ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો પહેલાં તો તમામ મિત્રોને સુપ્રભાત. લેક્ચરને શેર કરી દો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને જો બાકી હોય તો. આજે મિત્રો આપણે હલ્લાબોલ સિરીઝ, જે અત્યારે હવે કોન્સ્ટેબલનું આપણે કામ પતી ગયું છે, એ કોન્સ્ટેબલની હવે હલ્લાબોલ સિરીઝ આપણે જે કોન્સ્ટેબલની જાગતે રહો 2 સિરીઝ ચાલુ કરેલી, એને અભૂતપૂર્વ રિસ્પોન્સ મળેલો છે મિત્રો. અને તમે પેપરની અંદર એનાલિસિસ કરશો તો 70% ક્વેશ્ચનો આપણા જાગતે રહો 2 જે સિરીઝ આપણે લાસ્ટ 10 દિવસ જે રિવિઝન કરાવેલું એની અંદરથી ક્વેશ્ચનો કવર થઈ જાય છે. ઓલરેડી એના પ્રૂફ પણ અમારી પાસે છે. તો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે નથી પૂછાયું તો એ વસ્તુ ખોટી છે. આમાં મેં ભારતનો વારસો અને ભારતનું ભૂગોળ કરાયું. તમને ખબર છે ભૂગોળ અને વારસો થઈને મિત્રો કમસે કમ 19 થી 20 માર્કના ક્વેશ્ચનો આવ્યા છે. તો એ ક્વેશ્ચનોનું લેવલ તમે સેટ કરીને જોઈ લીધું છે કે હવે એક ટ્રેન્ડ કેવો છે એક્ઝામનો. એટલે એ પ્રમાણે હવે આપણે તલાટીની અંદર પણ મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. જે 50 માર્કનું જીકે આવશે તલાટીની અંદર, એની અંદર તમને આવા વિધાનવાળા ક્વેશ્ચનો, જોડકા જોવા મળશે, પ્લસ ગ્રામરનું પણ થોડુંક એક્સ્ટ્રીમ લેવલ તમને જોવા મળી શકે છે. કેમ કે હવે આપણે જોઈ છીએ કે લાસ્ટ કેટલીક એક્ઝામોથી એક પેટર્ન બદલાઈ છે અને પેપરના લેવલ ટુ ધ પોઈન્ટ કરતા થોડા ઊંચા જતા રહ્યા છે. તો એવું નથી કે આ નહીં પૂછાય, આ પૂછાશે, દર વખતે આવું જ પૂછાય છે. આ એક મેન્ટાલિટીને હવે તમે દિમાગમાંથી દૂર કરો. બધું જ વાંચવાનું રાખો. શું રાખશું આપણે હવે? બધું જ વાંચવાનું રાખવાનું છે. અમે અમારાથી તમને બેસ્ટ આપવાની કોશિશ કરીશું. જો તમે વ્યવસ્થિત તૈયારી કરશો ને તો આઈ થિંક, જો મિત્રો તમે ખાલી તલાટીની અંદર હલ્લાબોલ સિરીઝ તમે જો રેગ્યુલર ફોલો કરો છો તો આઈ થિંક તમારે અન્ય કઈ વસ્તુ વાંચવાની જરૂર નથી. આ હલ્લાબોલ સિરીઝની નોટ બનાવતા જાઓ, એક્ઝામ ટાઈમે એને રિવિઝન કરી લ્યો. ઇનફ છે, ઇનફ છે. તમારે ક્વોલિફાય થવા માટે આટલું ઇનફ છે. અને આની અંદર અમે ટુ ધ પોઈન્ટ થિયરિટિકલ જઈ રહ્યા છીએ, નહીં કે ક્વેશ્ચન આન્સર બેઝ જઈ રહ્યા છીએ. તો તમને આ સિરીઝ ખૂબ જ ઉપયોગ થવાનો છે તલાટી માટે થઈને. તો ખાસ મિત્રો, જે લોકો તલાટી જુનિયર ક્લાર્કની તૈયારી કરે છે, ઘરે બેઠા તૈયારી કરે છે, ક્લાસીસ વાળા તમે જોવો છો કે જે લોકો મોટી ફીસ ભરીને ક્લાસીસ જોઈન કરેલા, એ લોકો પણ કોન્સ્ટેબલમાં સારું પરફોર્મન્સ નથી આપી શક્યા. એનું રીઝન છે કે એક ટ્રેન્ડ પ્રમાણે જ અંદર ભણાવેલું છે. તો એનાથી બેટર છે કે ઘરે બેઠા જો તમને સારું નોલેજ મળે છે તો એને ગેઇન કરો. ઓકે, આટલી વસ્તુ તમને સમજણ હવે પડી ગઈ હશે. તો ખાસ મિત્રો, હવે આજે આપણે તલાટી માટેની જે સિરીઝ છે એને આગળ ધપાવી છીએ. અને આજે એક મહત્વનો ટોપિક તલાટીની અંદર આપણે કવર કરી રહ્યા છીએ. એ છે ભારતની અંદર શિલ્પકલા અને સ્થાપત્ય કલા. અને ભારતના પરિપ્રેક્ષ્યની અંદર આપણે ભણવાનું છે, નહીં કે ગુજરાત. ગુજરાત પણ ભણાવીશ, ભારત પણ ભણાવીશ ને ભારતનું ભૂગોળ પણ ભણાવીશ. અને હું તમને ગેરંટી સાથે કહીશ, આવનારી પરીક્ષાઓ જે કાંઈ છે, આ પરીક્ષાઓમાં જે વિષય મેં કરાવું છું અને અન્ય સાહેબો તમને કરાવે છે, એની અંદર આનાથી બહાર પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે. કેમ કે આપણે ટોટલ એક તો જીસીઆરટી બેઝ જઈ રહ્યા છીએ અને એ જીસીઆરટી બેઝ જ આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. મેરિટની ચિંતા ના કરો જયદીપભાઈ, મેરિટ જે કંઈ થશે તમારે જેટલા થાય છે સંતોષ રાખો, આવી જશે. જે કંઈ થશે એ થઈ જશે. ઓકે ફૂફા, ચલો આગળ વધીએ. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. કોઈ વાંધો નહીં, ઉમાબેન રાજપૂત, પેપર નથી સારું ગયું, આવનારી એક્ઝામોને ફોકસ કરો. જો બીત ગયા સો બીત ગયા. આગળની જે વસ્તુ છે એને ફોકસ કરો. જે થઈ ગયું છે થઈ ગયું છે. જે ભૂલ તમે કરી છે કોન્સ્ટેબલમાં એ તલાટીમાં નથી કરવાની. આ વસ્તુને નિગ્લેક્ટ કરો, આગળ વધો. જિંદગીમાં કંઈક કરવા માટે જૂનું મૂકીને તમારે આગળ વધવું પડશે. આ એક સાચું તથ્ય છે. તો મિત્રો ખાસ આ બધું જૂની બાબતો મૂકી દો. જે થયું એ થયું. કોન્સ્ટેબલ નથી સારું ગયું, ડોન્ટ વરી, આપણી પાસે બીજા ચાન્સીસ છે, એને કેચઅપ કરો. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા આપણે એક વર્તમાન વિશેષનું મેગેઝિન આપણે બહાર પાડેલું છે. 90 રૂપિયા ઘરે બેઠા તમને કિંમતમાં મળી જશે. ઓર્ડર કરવો છે તો આપણી વેબ સંકુલની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી એમાં ડાઉનલોડ કરો અને જે બાય બુક્સનો ઓપ્શન છે એની અંદરથી તમે આ બુક્સ ઓર્ડર કરી શકશો. આ સિવાય મિત્રો, જો તમને અમારું કામ સારું લાગતું હોય, અમે ભણાવી છીએ, તમને પલ્લે પડતું હોય, તો આ જે વસ્તુ છે એને 5 સ્ટાર રેટિંગ આપીને તમારા સારા રિવ્યુ પણ આપી શકો છો.
આ સિવાય તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો કે જે લોકો ઘરેથી તૈયારી કરે છે એમને આ લેક્ચર ખૂબ જ યુઝફુલ થશે. એના પછી વાત કરીએ આપણું વર્તમાન વિશેષ છેલ્લા 7 મહિનાની એક બુક છે, એ તમને ફ્રી આપી છે. શેની સાથે? તો કે એક આપણે કોર્સ લોન્ચ કર્યો છે અત્યારે બિન સચિવાલયનો, થોડા દિવસો બાકી છે. કોઈને 1-2 વિષયની અંદર તકલીફ હોય તો માત્ર 800 રૂપિયા 799 રૂપિયાની કિંમત છે. એની અંદર આ કોર્સની અંદર તમને જે અઘરો લાગતો વિષય છે કે હવે એના ઉપર ફોકસ કરવાની જરૂર લાગે છે, એ વિષયના વિડીયો જોઈને તમે એમાં થોડી પકડ મેળવી શકો. એના માટે એક ઓફર લાવ્યા છીએ. એની અંદર તમને છેલ્લા 7 મહિનાની કરંટ અફેર બુક આપણે ફ્રી આપી રહ્યા છીએ. અને આમાં જો તમને કોઈ બુક્સ રિલેટેડ ક્વેરી હોય કે કોર્સ રિલેટેડ ક્વેરી હોય તો આપણા હેલ્પલાઇન નંબરો છે, તમે એમાં ઓફિસ અવરમાં તમે કોલ કરી શકો છો. ચલો આગળ વધીએ. હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જ્યારે ઇન્ડિયન કલ્ચર ભણતા હોય તો કેટલીક સ્થાપત્ય શૈલીઓની વાત કરવી પડે. હવે જો મિત્રો આપણે આરામથી ભણીશું, જાગતે રહોમાં થોડીક સ્પીડ રાખી હતી કેમ કે આપણી પાસે સમયનો અભાવ હતો. અત્યારે આપણી પાસે સમય છે તો આરામથી દરેક કોન્સેપ્ટોને આપણે ક્લિયર કરતા જઈશું. અને જો તમને સમજાય છે, હું ભણાવું છું, તો ઓફકોર્સ યુટ્યુબની અંદર કે પ્લે સ્ટોરની અંદર સારા રિવ્યુ આપવાનું તમારે ચૂકવાનું નથી, જેથી અમને મોટિવેશન મળે છે. શું મળે છે? મોટિવેશન મળે છે. હરરોજ હલ્લા બોલના 2 લેક્ચર નથી એડજસ્ટ થાય એવું દોસ્ત. આપણે એક લેક્ચર તમને આપી છે ને અમારો ટાર્ગેટ છે તમારો સંપૂર્ણ સિલેબસ કવર કરાવવાની જવાબદારી અમારી છે. ટેકનિકલ ગુજરાતી તમારો સિલેબસ પૂરો કરાવવાની જવાબદારી અમારી છે. ઓકે, ચલ આગળ વધીએ. હવે આપણે જ્યારે ઇન્ડિયન કલ્ચરમાં ભણીએ તો સ્તૂપ સ્થાપત્ય ભણવું પડે, મસ્જિદ સ્થાપત્ય ભણવું પડે, મંદિર સ્થાપત્યની શૈલીઓ ભણવી પડે, કેટલીક મહત્વની ગુફાઓ છે. આવા બધા ક્વેશ્ચનો ઓલરેડી તમે જોઈ લીધા કોન્સ્ટેબલના પેપરની અંદર. તો હવે આ જ વસ્તુને આપણે ફોકસ કરી છે. તમે કોન્સ્ટેબલમાં જોજો ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયન હિસ્ટ્રી ઉપર વિશેષ ભાર જોવા મળ્યો, ઇન્ડિયન જીઓગ્રાફી ઉપર વિશેષ ભાર જોવા મળ્યો. આ જ વસ્તુ મિત્રો મારા ખ્યાલથી તલાટીમાં થવાની છે. ઓકે, તો ચલો તૈયાર થઈ જઈએ. સૌ પ્રથમ મંદિરોની એક શૈલી છે જેને કહેવાય છે નાગર શૈલી. હવે નાગર શૈલીના મંદિરો એટલે શું અને આ શૈલી ક્યાં જોવા મળે છે, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ. હવે નાગર શૈલી એટલે શું? તો કે ઉત્તર ભારતની અંદર ખાસ કરીને હિમાલય પર્વતમાળા છે. આ હિમાલય પર્વતમાળાથી તમે શરૂ કરો અને વિંધ્ય પર્વતમાળા સુધીનો જે વિસ્તાર છે, આ વિંધ્ય પર્વતમાળા સુધીના વિસ્તારની અંદર તમને મંદિરોની એક શૈલી જોવા મળે. આ શૈલીને નાગર શૈલી કહેવાય. તો મિત્રો તમને એક વસ્તુ ખબર પડી જાય કે નાગર શૈલી ક્યાં જોવા મળે છે, તો સાહેબ ઉત્તર ભારતની અંદર જોવા મળે છે. હિમાલયથી શરૂ કરો વિંધ્ય પર્વતમાળા સુધી આ શૈલી જોવા મળે છે. હવે આ શૈલીની વિશેષતા શું છે એની ચર્ચા કરીએ. હવે આ નાગર શૈલીનું મંદિર તમે કઈ રીતે ઓળખી શકો, તમને કઈ રીતે ખબર પડે કે સાહેબ આ નાગર શૈલીનું જ મંદિર છે? હવે તમે કોઈ મંદિરની અંદર જાઓ છો તો મંદિરની બાંધણી જુઓ કઈ રીતની છે. હવે જનરલી નાગર શૈલીના જે મંદિરો છે કઈ રીતે બનેલા છે, તો એક મોટો ચબૂતરો યાની કે પીઠિકા કહેવાય, એટલે એક સરસ મજાનો મોટો ઓટલો તૈયાર કરવામાં આવે છે. એ ઓટલા ઉપર સમગ્ર બાંધકામ તૈયાર થાય છે. તો પેલા તો એક અંગ શું જોવા મળે છે? આવી પીઠિકા જોવા મળે છે. હવે આ જે પીઠિકા છે તમે જોઈ શકો છો અહીંયા કે આ જે પીઠિકા છે, આ પીઠિકા ઉપર સમગ્ર મંદિર તૈયાર થયું છે. આને પીઠિકા પણ કહેવાય, ચબૂતરો પણ કહેવાય અથવા તો મંચ કહેવાય છે. હવે બીજું શું છે કે આના ઉપર તમે ચડશો એટલે તમને શું જોવા મળશે? આખું મંદિર જોવા મળે. પણ મંદિરની વિશેષતા શું હોય? તો આવી રીતે તમારે કેટલાક પગથિયા ચડી અને ઉપર ચડો છો ત્યારે મંદિરથી જે અંદર જવાનો જે આવો રસ્તો છે એને ગલિયારા કહેવાય. શું કહેવાય? ગલિયારા. ઓકે, ગલિયારા શું છે તમને હવે ખબર પડી ગઈ. હવે ગલિયારાથી તમે અંદર જાઓ તો સરસ મજાનો મોટો મંડપ જોવા મળે કે જ્યાં નાના નાના ઘણા બધા ઉપર શિખરો જોવા મળે. તમને ઉપર જુઓ તો તમને ઘુમ્મટ જોવા મળશે. આ જે જગ્યા છે કે જ્યાં તમે આ જે જગ્યા હોય આ ગલિયારામાંથી ચાલીને તમે જે જગ્યાએ બધા ઊભા હોય છો અથવા જે જગ્યાએ તમે ભગવાનને પ્રાર્થના કરો છો આ જગ્યાને મંડપ કહેવાય. શું કહેવાય? મંડપ. તો મંદિર પેલા તો ચબૂતરા ઉપર બનેલું છે. મંદિરમાં પ્રવેશો એટલે ગલિયારો હોય. ગલિયારામાંથી તમે ક્યાં જઈ શકો? મંડપની અંદર જઈ શકો. આ મંડપની એક્ઝેક્ટ સામે કે જે ભગવાનની મૂર્તિ બિરાજમાન હોય અને એના ઉપરનું જે શિખર છે એ સૌથી ઊંચું શિખર હોય. એ કેવું હોય? સૌથી ઊંચું શિખર હોય. મંદિરમાં ઘણા બધા શિખરો હોય પણ ગર્ભગૃહ જે જગ્યાએ ભગવાનની મૂર્તિ રાખેલી છે એ જે ગર્ભગૃહ છે એનું શિખર સૌથી ઊંચું હોય છે. અને આ જે ભગવાનની મૂર્તિ જે જગ્યાએ રાખેલી હોય એને કહેવાય છે ગર્ભગૃહ. શું કહેવાય એને? ગર્ભગૃહ કહેવાય.
આ એક તમને જોવા મળશે। બીજું શું હોય તો આ ગર્ભગૃહની ઉપરનો જે સૌથી ઉપરનો ભાગ છે ત્યાં તમને એક આવી ગોળાકાર તકતી જોવા મળે જેને આમલક કહેવાય। જેને શું કહેવાય? આમલક। અને આ આમલક ઉપર શું રાખેલું હોય મિત્રો તો કે કળશ રાખેલો હોય। આમલક ઉપર તમને શું જોવા મળે? કળશ જોવા મળે અને ત્યાં ધજા ફરકતી હોય। શું ફરકતું હોય? ધજા। હવે તમે નાગર શૈલીના મંદિરો જુઓ તો એના શિખરો આવા વક્રીય શિખરો જોવા મળે। કેવા જોવા મળે? વક્રીય શિખર જોવા મળે। મતલબ આ ટાઈપનું તમને શિખર જોવા મળે। માત્ર નાગર શૈલીમાં જ તમે વક્રીય શિખર જોવા મળશે। શું જોવા મળશે? વક્ર શિખર માત્ર તમને ક્યાં જોવા મળે છે? નાગર શૈલીની અંદર। ક્લિયર થાય છે? તો આ પ્રકારની જે શૈલી જોવા મળે મંદિરોની એને નાગર શૈલીના મંદિરો કહેવાય। હવે આવા મંદિરો કયા છે તો નાગર શૈલીનું સૌથી ફેમસ મંદિરોની અંદર વાત આવે છે ખજુરાહોના મંદિરો। શેના મંદિરો છે? ખજુરાહોના મંદિરો છે। અને આ ખજુરાહોના મંદિરો ક્યાં જોવા મળશે તમને? મધ્યપ્રદેશ રાજ્યની અંદર જોવા મળે છે। બુંદેલખંડ વિસ્તારની અંદર આ મંદિરો આવેલા છે અને ચંદેલ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા છે। કોના દ્વારા બનાવેલા છે? ચંદેલ શાસકો દ્વારા નિર્મિત આ ખજુરાહોના મંદિરો છે એ નાગર શૈલીની અંદર બનેલા ઉત્તર ભારતના શ્રેષ્ઠ મંદિરો છે। આ ઉપરાંત બીજી વાત શું છે? આ ઉપરાંત તમને ગુજરાતની અંદર એક મંદિર જોવા મળે છે જે છે સોમનાથ મહાદેવનું મંદિર। આ સોમનાથ મંદિર જે છે મિત્રો છેલ્લા 800 વર્ષની અંદર નાગર શૈલીમાં બનેલું આ શ્રેષ્ઠતમ મંદિર માનવામાં આવે છે। તો છેલ્લા 800 વર્ષમાં બનેલું નાગર શૈલીનું કોઈ સર્વોચ્ચ મંદિર હોય તો એ મંદિર કયું છે? સોમનાથ મંદિર। આ ગુજરાતની અંદર છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે, પ્રભાસ પાટણ ક્ષેત્રની અંદર છે, જેના વિશે આપણે ઘણી બધી વખત ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે। તો આ સોમનાથ મંદિર શું છે તો કે નાગર શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય। અત્યારે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે તો અયોધ્યાની અંદર જે રામ મંદિર બની રહ્યું છે એ પણ નાગર શૈલીમાં જ બનેલું છે। હવે આ નાગર શૈલીના મંદિરો બનાવવાની શરૂઆત કોણે કરી તો મિત્રો ગુપ્ત કાળથી ભારતની અંદર મંદિરો બનાવવાની કલાનો વિકાસ થયો। ગુપ્ત સામ્રાજ્યની અંદર શું બનાવવાની શરૂઆત થઈ? મંદિરો બનાવવાની શરૂઆત થઈ અને ધીમે ધીમે અલગ અલગ પગથિયા હતા। સીધા આવા મંદિરો નથી બન્યા તો એની અંદર અલગ અલગ મંદિરોની શૈલીઓના વિકાસ થયા। પ્રથમ ચરણ હતું, બીજું ચરણ હતું, ત્રીજું ચરણ હતું અને અંતે જે શૈલીનો ડેવલપમેન્ટ થયું એ શૈલી હતી નાગર શૈલી। પેન ચેન્જ કરી, ઓકે ખુશીબેન। એ જે શૈલીનું સોરી મિત્રો એ જે શૈલી બની ગુપ્તકાળ સમય જતા ધીમે ધીમે એને કહેવાય છે નાગર શૈલી। તો હવે તમને ખબર પડી ગઈ નાગર શૈલીના મંદિરો શું છે। તો નાગર શૈલીના મંદિરો કોને કહેવાય? હવે તમને આ વસ્તુને ક્લિયર કરી દીધું છે કે હવે તમને ખબર પડે છે કે નાગર શૈલી શું છે। ઓકે ડન, ચલો આગળ વધીએ। એના પછી આગળ વધીએ, નવો પોઈન્ટ છે દ્રવિડ શૈલીના મંદિરો। હવે દ્રવિડ શૈલી જનરલી તમને દક્ષિણ ભારતની અંદર જોવા મળે અને સૌથી વધારે મંદિર તમને દ્રવિડ શૈલીના કયા રાજ્યમાં જોવા મળે છે તો તમિલનાડુ રાજ્યની અંદર સૌથી વધારે દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે। કયા રાજ્યમાં? તમિલનાડુ રાજ્યની અંદર। આ મંદિરોની એક વિશેષતા હોય છે એના ગોપુરમ। આ જે મંદિર છે એની એક વિશેષતા શું જોવા મળે છે? ગોપુરમ। આ જે તમે જોઈ શકો છો એને કહેવાય છે ગોપુરમ। ગોપુરમ શું છે તો કે મંદિરોની અંદર પ્રવેશવા માટે એક ઊંચા શું હોય છે? પ્રવેશ દ્વાર હોય છે। એક શું હોય છે? એક ઊંચા પ્રવેશ દ્વાર હોય છે કે જે ખાસ કરીને તમને દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે। ક્યાંથી? તો કે કૃષ્ણા નદીથી શરૂ કરો તો કે તમિલનાડુના કન્યાકુમારી સુધી। આ પ્રશ્ન પૂછાયો તો કન્યાકુમારી કયા રાજ્યમાં આવેલું છે તો તમને ઘણા બધાને આ પણ નથી ખબર। કન્યાકુમારી તામિલનાડુ રાજ્યની અંદર છે અને આ કન્યાકુમારી સુધી જે કઈ મંદિરો તમને જોવા મળે ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર કયા તો કે પૂર્વ ઘાટના વિસ્તારની અંદર। કયા વિસ્તારમાં? પૂર્વ ઘાટના વિસ્તારમાં તમને જે મંદિરોની શૈલી જોવા મળે છે એને કહેવાય છે કયા મંદિરો તો કે આને કહેવાય છે દ્રવિડ શૈલીના મંદિરો। અત્યાર સુધી દ્રવિડ શૈલીની અંદર બનેલું સૌથી મોટું મંદિર હોય તો એ છે બૃહદેશ્વર મંદિર। આ બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોરની અંદર છે, તામિલનાડુની અંદર। કઈ જગ્યાએ? તાંજોર જિલ્લાની અંદર તામિલનાડુ ક્ષેત્રની અંદર આવેલું છે આ મંદિર। કયું છે? બૃહદેશ્વર મંદિર। અને બનાવનાર વ્યક્તિ હતો રાજરાજ પ્રથમ। કોને બનાવ્યું છે? રાજરાજેશ્વર પ્રથમ પણ કહે છે ઘણા લોકો અને ઘણા લોકો એને રાજરાજ પ્રથમ તરીકે પણ ઓળખે છે। એને આ મંદિર બનાવ્યું। કયું હતું? આ દ્રવિડ શૈલીનું મંદિર હતું।
હવે આ મંદિરો તમને કઈ રીતે ખબર પડે? એક તો ઊંચું પ્રવેશ દ્વાર હોય. કેવું પ્રવેશ દ્વાર હશે? ઊંચા પ્રવેશ દ્વાર હશે. અને ઊંચા પ્રવેશ દ્વાર ઉપર તમને એક શું જોવા મળે? તો કે આવી રીતે સરસ મજાની કોતરણી જોવા મળશે. શું જોવા મળે? કોતરણી. હવે તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો તો મંદિરમાં તમને આવી જેનું પટાંગણ હોય ત્યાં વિશાળ નંદીની પ્રતિમા હોય. એ સિવાય તમને મંદિરના ચોગાનની અંદર, કેમ કે મંદિરનું ચોગાન ખૂબ મોટું હોય છે, એની અંદર અહીંયા તમને મુખ્ય મંદિર જોવા મળે. અહીંયા ઊંચા પ્રવેશ દ્વાર હોય. એ ઉપરાંત તમને અહીંયા નાના નાના જળાશયો અથવા તો કુંડ જોવા મળશે. એ ઉપરાંત ઘણા બધા નાના નાના મંદિરો જોવા મળે. એ ઉપરાંત અહીંયા પ્રાંગણમાં મોટી નંદીની પ્રતિમાઓ હોય છે ઘણી જગ્યાએ. હવે જે મુખ્ય મંદિર હશે, આ મુખ્ય મંદિરનું શિખર કેવું હશે? તો આવું પિરામિડ આકારનું શિખર હશે. કેવું હશે? પિરામિડ આકારનું શિખર હશે. જો આ રીતનું કંઈક શિખર તમને જોવા મળશે. મુખ્ય મંદિરનું શિખર કેવું હશે? સીડીદાર હશે અને પિરામિડ આકારનું હશે. પ્લસ તમે અહીંયા જોવો છો, આપણે નાગર શૈલીમાં જોયું તો અહીંયા શું જોવા મળતું? સ્તુપિકા, આમલક જોવા મળતું. જ્યારે દ્રવિડ શૈલીની અંદર જે કળશ મૂકેલો હોય એ જગ્યાને સ્તુપિકા કહેવાય. સ્તુપિકા કોની સાથે જોડાયેલો શબ્દ છે? તો કે દ્રવિડ શૈલી સાથે જોડાયેલો શબ્દ છે. અને આમલક કોની સાથે જોડાયેલું છે? આમલક નાગર શૈલી સાથે જોડાયેલું છે. તો ખાસ આટલી બાબતો તમને ક્લિયર થવી જોઈએ. હવે આ જે ગોપુરમ છે, આ સૌથી મોટું ગોપુરમ ધરાવતું કોઈ મંદિર હોય તો એ મદુરાઈની અંદર આવેલું છે. કઈ જગ્યાએ? આ મદુરાઈ કયા રાજ્યમાં છે? આ પણ પૂછાયું હતું. તો મદુરાઈ પણ મિત્રો કયા રાજ્યમાં છે? તામિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. અને મદુરાઈનું જે મીનાક્ષી મંદિર છે, કયું મંદિર છે? મીનાક્ષી મંદિર. આ મદુરાઈનું મીનાક્ષી મંદિર જે છે એનું ગોપુરમ જે છે એ ગોપુરમ સૌથી ઊંચું ગોપુરમ છે. કેવું છે? સૌથી ઊંચું ગોપુરમ ધરાવતું મંદિર કયું છે? તો કે મીનાક્ષી મંદિર. ક્યાં આવેલું છે? મદુરાઈ ખાતે આવેલું છે. આ છે કઈ જગ્યાએ? તો કે દ્રવિડ શૈલીની અંદર છે. તો ખાસ આટલી બાબત તમારે ક્લિયર કરવાની છે કે દ્રવિડ શૈલીની અંદર શું જોવા મળે છે. તો દ્રવિડ શૈલીના મંદિરો કોને કહેવાય? તો એક તો તમને ઊંચા શું જોવા મળે? ગોપુરમ જોવા મળે. મંદિરની અંદર પ્રવેશ કરો છો તો તમને નાના નાના મંદિરો, એ ઉપરાંત નાના નાના જળાશયો જોવા મળે છે. મુખ્ય મંદિર હોય એનું શિખર કેવું હશે? તો પિરામિડ અને સીડીદાર શિખર હશે. એના ઉપર જે તમને કળશ મૂકેલો હોય એ જગ્યાને શું કહેવાય? સ્તુપિકા કહેવાય. અને એ સ્તુપિકા ઉપર તમને કળશ રાખેલો જોવા મળે છે. આ ઉપરાંત ખાસ યાદ રાખો, જે દ્રવિડ શૈલીના મંદિરો છે એની અંદર સૌથી શ્રેષ્ઠ મંદિર છે બૃહદેશ્વરનું મંદિર. આ બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોરની અંદર છે, તામિલનાડુ રાજ્યમાં છે. અને રાજરાજ પ્રથમ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલું છે. તો ખાસ આટલી બધી તમારે વસ્તુને યાદ રાખવાની છે. દોસ્ત આઈ થિંક ડીજે સાહિલ કોણ કહે છે કે અમે જે ભણાવ્યું છે પૂછાયું નથી. તમે ખાલી જાગતે રહો. ઓલરેડી હું તમને ગમે ત્યારે નેક્સ્ટ લેક્ચર આવીશ ને એટલે પ્રૂફ સાથે આવીશ હું તમારી સાથે કે જાગતે રહો એના કયા લેક્ચરમાંથી મેં ભણાવ્યું અને કયો ક્વેશ્ચન પૂછાયો. જે કયો લેક્ચરમાંથી કયો ક્વેશ્ચન પૂછાયો એનું પણ લિસ્ટ અમે બનાવેલું છે. દોસ્ત, અમારું કામ માત્ર લોકોને ભણાવવાનું છે. અમારે પ્રદર્શન કરવાની જરૂર નથી. અમને ખબર છે ક્યાં ક્યાં શું ભણાવેલું છે એ. ઓકે, ચલો. એટલે ખાસ તમારે એ કોઈ જે કહેતા હોય કે અમારામાંથી નથી પૂછાયું, અમારામાંથી પૂછાયું છે, એવું નથી દોસ્ત. જેને જીસીઆરટી વ્યવસ્થિત ભણાવી છે અને જેને જીસીઆરટી વાંચી લી છે, એને સારા માર્ક છે પરીક્ષાની અંદર. ઓકે, ચલો. હા, ડીજે સાહિલભાઈ જે કહેતા હોય એને આપણે વાત કરી છે ને આપણી પાસે એનું આપણે પ્રૂફ પણ છે. આપણી પાસે એના પ્રૂફ પણ છે કે ક્યાંથી શું પૂછાયું છે. ઓકે, ચલો. આ વસ્તુ થઈ ગઈ દ્રવિડ શૈલીની. આ શું થઈ ગયું? દ્રવિડ શૈલીનું થઈ ગયું. આગળ વધીએ, બીજી શૈલીની વાત કરીએ. એક શૈલીનું નામ છે વેસર શૈલી. આ કર્ણાટકની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કર્ણાટકની અંદર તમને આ વેસર શૈલી જોવા મળે છે. હવે વેસર શૈલીની વાત શું છે? તો કે આ શૈલી કર્ણાટકમાં જોવા મળે છે. ખાસ કરીને કયા રાજ્યની અંદર? કર્ણાટકની અંદર. હવે આ કર્ણાટકમાં જે શૈલી જોવા મળે છે બંને શૈલીનું મિશ્રણ છે. નાગર શૈલીનું પણ મિશ્રણ છે પ્લસ દ્રવિડ શૈલીનું પણ મિશ્રણ છે. જે આનું શિખર છે આમાં બે વસ્તુ જોવા મળે. એક તો શિખર તમે જુઓ છો તો આવું રેખીય આકારનું હોય છે. કેવું હોય છે? શિખર આનું કેવું હોય? આવી રીતે રેખીય આકારનું હોય છે. આ શિખર રેખીય આકારનું પણ છે. સાથે તમે જુઓ સીડીદાર પણ છે. સાથે કેવું છે? સીડીદાર. હવે વક્રીય શિખર તમને કઈ શૈલીમાં જોવા મળે છે?
તો વક્રીય શિખર તમને જે જોવા મળે છે એ મિત્રો કઈ શૈલીમાં જોવા મળે? તો કે એ તમને જોવા મળશે નાગર શૈલીની અંદર. પણ તમને પિરામિડ અને સીડાઈદાર શિખર ક્યાં જોવા મળે છે? તો કે દ્રવિડ શૈલીની અંદર. નાગર શૈલીના જે શિખરો છે એના શિખરો ઉપર તમને કોતરણી મોટે ભાગે જોવા મળતી નથી. શું જોવા મળતી નથી? કોતરણી નથી મળતી જોવા. કઈ જગ્યાએ? નાગર શૈલીમાં. જ્યારે દ્રવિડ શૈલીના મંદિરોના શિખરમાં પુષ્કળ કોતરણી જોવા મળે છે. શું જોવા મળે છે? કોતરણી. તો અહીંયા તમે જુઓ કોતરણી પણ છે, પ્લસ વક્રીય શિખર પણ છે, પ્લસ સીડીદાર શિખર પણ છે. તો આ પ્રકારની જે શૈલી જોવા મળે એ પ્રકારને શું કહેવાય? તો કે વેસર શૈલી કહેવાય. અને આ બંને શૈલીનું મિશ્રણ છે કયા રાજ્યમાં જોવા મળે છે? કર્ણાટક રાજ્યની અંદર. કર્ણાટકની અંદર વાત કરીએ તો હેલબીડુનું હોયસલેશ્વર મંદિર છે. કયું છે? હેલબીડુનું હોયસલેશ્વર જે મંદિર છે એ હોયસલેશ્વર મંદિર જે છે એ હોયસલ વંશના રાજાઓએ બનાવેલું. કોના વંશના? હોયસલ વંશના રાજાઓએ બનાવેલું. અને હેલબીડુનું હોયસલેશ્વર મંદિર આ વેસર શૈલીની અંદર બનેલું શ્રેષ્ઠ મંદિર માનવામાં આવે છે. ક્યાં આવેલું છે પૂછાય તમને? તો કે આ છે કર્ણાટક રાજ્યની અંદર છે. કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. ક્લિયર થાય છે આટલું? તો ખાસ મિત્રો આટલી વસ્તુ તમે ક્લિયર રાખો કે કયું મંદિર શ્રેષ્ઠ છે, કઈ જગ્યાએ આવેલું છે. આ તમામ વસ્તુ તમને ક્લિયર કટ હોવી જોઈએ. ઓકે, તો ખાસ મિત્રો અત્યારે તમે લેક્ચરને શેર કરો. હા, સાચી વાત છે, વિશાલભાઈ કહે છે 4-5 હજાર લાઈવ હતા કોન્સ્ટેબલની અંદર, અને ખાસ કરીને અત્યારે તલાટીમાં કોઈને રસ નથી. પણ મિત્રો આ એ જ વસ્તુ છે. તલાટીમાં પણ બહુ બધા ફોર્મ ભરાયા છે. તમે જેટલા જાગૃત બનશો એટલી તમને મદદ થશે. ઓકે, ચલો આગળ વધીએ. તો આગળ વધીએ મિત્રો. હવે આપણે લેક્ચરને શેર કરતા રહો. એટલે ખાસ જો મિત્રો શું પૂછાય એ આપણા હાથમાં નથી, કેમ કે કોન્સ્ટેબલની કોઈ પેપર સ્કીમ ફિક્સ નથી કે આ વિષયનું આટલા માર્કનું પૂછવું જ, આ વિષયનું આટલા માર્કનું પૂછવું એ કોઈ ફિક્સ નથી. તો ખાસ કરીને ફિક્સ નથી એટલે કોઈ પણ વિષય ઉપર ભાર મૂકી શકે છે. અહીંયા પણ જ્યારે તલાટીની એક્ઝામ છે એની અંદર પણ 50 માર્કનું જીકે છે. એટલે આમાં પણ કોઈ વસ્તુ ફિક્સ નથી કે શું પૂછાશે. એટલે 50 માર્કમાં ગેમ ના થઈ જાય આપણી, એટલા માટે ખાસ આપણે થોડીક મહેનત રાખવી જોશે. કેમ કે ગવર્મેન્ટ જોબ લેવી છે તો એક હવે છેલ્લો ચાન્સ બચ્યો છે તલાટી. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી આગળ વધીએ મસ્જિદ સ્થાપત્યમાં આપણે જઈએ. હવે મસ્જિદ સ્થાપત્યની અંદર પણ જે મંદિર સ્થાપત્યમાં અલગ અલગ ભાગ જોયા એવી રીતે મસ્જિદ સ્થાપત્યની અંદર પણ ઘણી બધી અલગ અલગ માહિતી છે. તો હવે મસ્જિદ સ્થાપત્યની વાત કરીએ આપણે તો ગલિયારા. ગલિયારા શું છે? તો કે મસ્જિદની અંદર જવાનો રસ્તો જે હોય, મસ્જિદની અંદર જે અંદર જવાનો જે રસ્તો છે એને ગલિયારા કહેવાય. એવી રીતે આપણે જોયું ગલિયારા અથવા તો અંતરાલ. આપણે મંદિરમાં એ શબ્દ શું વાપરતા? અંતરાલ વાપરતા. જ્યારે મસ્જિદની અંદર એને ગલિયારા કહેવાય છે. શું કહેવાય છે? ગલિયારા. એના પછી આગળ વધીએ. કિબલા કોને કહેવાય? કિબલા એટલે શું? તો કે નમાજ પઢવાના હોલની દિવાલ હોય, જે જગ્યાએ મુસ્લિમ બિરાદરો નમાજ પડતા હોય, એ નમાજ પડતા જે હોય એની દિવાલ હશે. એ દિવાલ મક્કાની દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે? મક્કાની દિશામાં હોય, એને કિબલા કહેવાય. મકસૂરા કોને કહેવાય? તો કિબલાનો જે અંત ભાગ હોય, આ કિબલા એટલે નમાજ પડવાની દિવાલ છે. એ જે દિવાલ જે ભાગમાં પૂરી થતી હોય એને શું કહેવાય? મકસૂરા કહેવાય. એને શું કહેવાય? મકસૂરા. મહેરાબ કોને કહેવાય? તો કિબલાની દિવાલનો ભાગ કે જે મક્કાની સાચી દિશા દર્શાવે. મતલબ મકસૂરા અને મહેરાબ આ બંને કોની સાથે જોડાયેલા છે? કિબલા સાથે છે. આ કિબલા જે છે એનો અંત ભાગ જે હોય એને મકસૂરા કહેવાય, અને કિબલાની દિવાલનો જે ભાગ મક્કાની દિશાની મક્કાની સાચી દિશા દર્શાવે છે એને મહેરાબ કહેવાય છે. શું કહેવાય છે? મહેરાબ. અને સહન કોને કહેવાય? તો અહીંયા તમે જોવો છો આ આખું ગ્રાઉન્ડ જોવા મળે છે કે એ ગ્રાઉન્ડની અંદર બેસીને જે મુસ્લિમ બિરાદરો છે, આ મુસ્લિમ બિરાદરો ખાસ કરીને શું કરતા હોય છે? તો કે એ ખાસ કરીને એ જગ્યાએ નમાજ પડવા માટે એકઠા થતા હોય, એક વચ્ચે નાનું કુંડ હોય. તો આ બધી જે બાબતો છે એને શું કહેવાય? સહન કહેવાય. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ખાસ શું શું વસ્તુ છે યાદ રાખો. ગલિયારા કોને કહેવાય છે? તો ગલિયારા મિત્રો કોને કહેવાય? કે મસ્જિદ જે છે આ મસ્જિદનો અંદર જવાનો જે રસ્તો છે એને કહેવાય છે ગલિયારા. એને શું કહેવાય છે? ગલિયારા. કિબલા કોને કહેવાય? તો નમાજ પડવાના જે હોલની દિવાલ છે એ દિવાલ જે છે એ હંમેશા મક્કાની દિશામાં હોય, એને શું કહેવાય છે? કિબલા. હવે મકસૂરા કોને કહેવાય? તો કિબલાનો જે અંત ભાગ હોય એને મકસૂરા કહેવાય.
મહેરાબ કોને કહેવાય? તો કિબલાની દિવાલનો ભાગ જે મક્કાની સાચી દિશા દર્શાવે છે એને મહેરાબ કહેવાય છે. અને સહન કોને કહેવાય? તો કે નમાજ પડવા માટે જે લોકો જે જગ્યાએ એકઠા થાય છે એને સહન કહેવાય છે. એને શું કહેવાય છે? સહન. તો આટલી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે આ મસ્જિદની અંદરના પોઈન્ટ છે કે મસ્જિદની અંદર કિબલા શું હોય. હવે જે મસ્જિદની અંદર ખાસ કરીને મુસ્લિમ બિરાદરો જે આસન ઉપર શું કરે છે? બેસીને નમાજ પડે છે. એ આસનને મુસ્સલો કહેવાય છે. શું કહેવાય છે? મુસ્સલો. તો મુસ્સલો શું છે? તો કે નમાજ પડવા માટે મુસ્લિમ બિરાદરો જે ચટાઈ અથવા તો રજાઈનો ઉપયોગ કરે છે કે જેની ઉપર બેસીને લોકો નમાજ પડે છે એને શું કહેવાય છે? મુસ્સલા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ આટલી બાબતો યાદ રાખો કે ગલિયારા શું છે, સહન શું છે, મુસ્સલો કોને કહેવાય. તો આ બધી બાબતો થઈ ગઈ મસ્જિદ સ્થાપત્યની. પહેલા આપણે જોયું કે મોક ટેસ્ટ. હા મિત્રો, જે અમે મોક ટેસ્ટ બહાર પાડ્યા હતા ને છેલ્લે 10 મોક ટેસ્ટ, આ 10 મોક ટેસ્ટ માંથી મિત્રો 19 માર્કના ક્વેશ્ચનો બેઠા આવ્યા છે. શું આવ્યા છે? 19 માર્કના ક્વેશ્ચનો એ બેઠા આવ્યા છે. આ 10 મોક ટેસ્ટ માંથી કહું છું હો તમને. હજુ આ 10 મોક ટેસ્ટની જ વાત છે. એવું હોય તો એક દિવસ શક્તિ પ્રદર્શન પણ કરીએ જાગતે રહોનું. કેટલા? 19 ક્વેશ્ચનો આ 10 મોક ટેસ્ટ જે અમે આપી છે એમાં બેઠા આવ્યા. કેવા પૂછાણા છે? બેઠે બેઠા ઓપ્શન સહિત પૂછાયેલા ક્વેશ્ચનો છે. કેટલા? 19 માર્કના. તો મતલબ કે જેને 10 મોક ટેસ્ટ ખાલી આપી હશે ને એની કી જોઈને વ્યવસ્થિત રીતે, તો એને 19 માર્ક તો આ રોકડા હતા. કેટલા હતા? રોકડા હતા. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી વાત કરીએ સ્તૂપ સ્થાપત્ય. હવે સ્તૂપ સ્થાપત્ય શું છે? તો સ્તૂપ ખાસ કરીને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું સ્થાપત્ય છે. કયા ધર્મ સાથે જોડાયેલું છે સ્તૂપ સ્થાપત્ય? તો કે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું છે. મસ્જિદ સ્થાપત્ય મુસ્લિમ ધર્મ સાથે છે અને મંદિર સ્થાપત્ય હિન્દુ ધર્મ સાથે છે. તો આ બૌદ્ધ ધર્મ જે છે, આ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું જે સ્થાપત્ય છે એને શું કહેવાય છે? સ્તૂપ સ્થાપત્ય કહેવાય છે. હવે સ્તૂપ જનરલી ક્યાં બનાવવામાં આવતા? તો એક તો જો ભગવાન બુદ્ધના ઘણી જગ્યાએ અંગો રાખેલા હોય છે. અમુક જગ્યા એવી હોય છે કે જે ભગવાન બુદ્ધના ઉપદેશો સાથે જોડાયેલી હોય છે. અમુક જગ્યા એવી હોય છે કે એમના અનુયાયીઓ દ્વારા ભગવાન બુદ્ધ ત્યાં આવ્યા હોય અને એની સાથે કંઈક જોડાયેલી જગ્યા હોય તો એના અનુયાયી દ્વારા આ ખાસ જે લોકો છે એ જગ્યાએ તમને જોવા મળશે. ક્યાં જોવા મળે છે? એ અનુયાયી દ્વારા પણ ખાસ કરીને આ જગ્યાએ સ્તૂપો જોવા મળતા હોય છે. હવે સ્તૂપની અંદર શું છે મિત્રો? સ્તૂપની અંદર તમને આવો ગોળાકાર એક ભાગ જોવા મળે. શું જોવા મળે છે? ગોળાકાર ભાગ. તો આ જે ગોળાકાર ભાગ છે એને આપણે કહીએ છીએ અંડ તરીકે ઓળખવામાં આવે. શું જોવા મળે? અંડ કહેવાય. હવે એના ઉપર તમને એક આવી ચોરસ પેટી રાખેલી હોય છે. શું હોય છે? આ ચોરસ પેટી તમે જુઓ છો ખાસ કરીને. આ ચોરસ પેટીને કહેવાય છે શું? તો કે આ જે ચોરસ પેટી છે ને યષ્ટિ કહેવાય, હર્મિકા કહેવાય છે. એને શું કહેવાય છે? હર્મિકા. આ હર્મિકાની ઉપર તમને એક ઊભી દાંડલી જોવા મળે. શું જોવા મળે? આવી ઊભી દાંડલી. આ ઊભી દાંડલી જે જોવા મળે છે એને યષ્ટિ કહેવાય છે. શું કહેવાય છે? એને યષ્ટિ કહેવાય છે. ઊભી દાંડલી જે જોવા મળે એને શું કહેવાય? યષ્ટિ. આ યષ્ટિ ઉપર તમને 3 છત્ર જોવા મળે છે. કેટલા? 3. આવી રીતે ઉપર 3 ચક્કર તમને જોવા મળે છે. આ 3 ચક્કર શું છે? શ્રદ્ધા, સમાનતા અને ઉદારતા એનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? આ શ્રદ્ધા, સમાનતા અને ઉદારતાનું પ્રતીક છે. તો ક્યારેક પૂછાય તમને કે યષ્ટિ ઉપર જોવા મળતા 3 છત્ર છે આ શાનું પ્રતીક છે? તો કે શ્રદ્ધા, સમાનતા અને ઉદારતાનું પ્રતીક છે. એ હર્મિકાની ઉપર જે ઊભી દંડી હોય છે એના ઉપર આ તમને 3 શું જોવા મળે છે? તો કે આ 3 વસ્તુ જોવા મળે જે શ્રદ્ધા, સમાનતા અને ઉદારતાનું પ્રતીક છે. આ ઉપરાંત તમને અહીંયા જે આ ગોળાકાર ભાગ જોવા મળે છે અને એક ભાગ તમને અહીંયા જોવા મળે છે. આ જે ગોળાકાર ભાગ તમને અહીંયા જોવા મળે જે અંડની બાજુમાં હોય છે એને કહેવાય છે મેધી. શું કહેવાય છે? સોરી, એને શું કહેવાય? હા, મેધી કહેવાય. એને શું કહેવાય? મેધી. અને એના પછી તમને આ જે આખો સ્તૂપ છે એની પ્રદક્ષિણા કરવા માટે એક પથ જોવા મળે છે. એને કહેવાય છે પ્રદક્ષિણા પથ કહેવાય. શું કહેવાય? એને પ્રદક્ષિણા પથ કહેવાય છે. અને આ પ્રદક્ષિણા પથની આજુબાજુ જે દિવાલ જોવા મળે એ દિવાલને કહેવાય છે વેદિકા. એને શું કહેવાય છે? વેદિકા કહેવાય. અને આ સ્તૂપની અંદર પ્રવેશવા માટે આવા અલગ અલગ પ્રવેશ દ્વાર હોય જેના ઉપર તમને અલગ અલગ શું જોવા મળે? કોતરણી જોવા મળે. એ પ્રવેશ દ્વારોને તોરણ કહેવાય છે. શું કહેવાય છે? તોરણ. તો સ્તૂપની અંદર શું જોવા મળે?
સ્તૂપની અંદર તમને આટલી વસ્તુ જોવા મળે. એમાં મુખ્ય બાર શું છે? આ હર્મિકા છે. હર્મિકા સ્તૂપનો સૌથી પવિત્ર ભાગ માનવામાં આવે છે. શું કામ પવિત્ર છે? કે એની અંદર ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા કંઈક અવશેષો રાખેલા હોય. જેમ કે અહીંયા તમે ગુજરાતમાં વાત કરો તો દેવની મોરીનો સ્તૂપ છે, રુદ્રસેન ત્રીજા દ્વારા બંધાયો છે. કોના દ્વારા? દેવની મોરીનો સ્તૂપ કોના દ્વારા બંધાયો છે? રુદ્રસેન ત્રીજા દ્વારા બંધાયેલું એક આ જબરજસ્ત સ્થાપત્ય છે ગુજરાતની અંદર. કયા જિલ્લામાં છે મને કહેશો કોઈ? કે આ દેવની મોરી જે છે, આ દેવની મોરીનું જે ખાસ કરીને સ્થાપત્ય છે એ કયા જિલ્લાની અંદર છે? ગુજરાતની અંદર. આ ગુજરાતમાં આવેલો સૌથી મહત્વનો સ્તૂપ છે. એટલા માટે ગુજરાતમાં પણ સ્તૂપ છે મિત્રો, જેમ કે બેડી લાખાની મેળીનો સ્તૂપ છે, ઈટવા સ્તૂપ છે, અથવા તો બોરિયાનો સ્તૂપ એને કહેવાય છે. તો આવા 2-3 સ્તૂપ તમને ગુજરાતમાં પણ જોવા મળે છે. પણ ગુજરાતની અંદર સૌથી મહત્વનો સ્તૂપ કોઈ હોય તો એ દેવની મોરી છે. જિલ્લો કયો છે? તો જિલ્લો છે મિત્રો અરવલ્લી. નેહુબેને જવાબ આપ્યો છે અરવલ્લી જિલ્લાની અંદર આ સ્તૂપ આવેલો છે. કયા જિલ્લામાં છે? અરવલ્લી જિલ્લામાં છે. હવે જો અહીંયા પણ વિવાદ છે. જો અહીંયા જે સંવંત આપેલી છે, જો એ વિક્રમ સંવંત મુજબ લઈએ, અશક સંવંત મુજબ, તો પણ રાજા અલગ આવે છે, અને કલચુરી સંવંત મુજબ લઈએ તો પણ રાજા અલગ આવે છે. ઘણા લોકો માને છે રુદ્રસેન પહેલાએ પણ બંધાવ્યો હશે. તો આ બે વિવાદ છે. ઘણા લોકો કહે છે રુદ્રસેન પહેલાએ બંધાયો છે, ઘણા લોકો કહે છે રુદ્રસેન ત્રીજાએ બંધાવ્યો છે. અરવલ્લીની અંદર શામળાજી ખાતે આ દેવની મોરીનો સ્તૂપ આવેલો છે. એક અગત્યનું સ્તૂપ છે. હવે આ જે સ્તૂપ છે, આ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના દાંત રાખેલા છે. શું રાખેલું છે? ભગવાન બુદ્ધના દાંત એક દાબડાની અંદર ભરીને રાખવામાં આવ્યા છે. કઈ જગ્યાએ? અરવલ્લી ખાતે. આ શામળાજી ખાતે જે સ્તૂપ આવેલો છે દેવની મોરી, એની અંદર શું રાખેલું છે? ઘણા લોકો આ દેવની મોરીને મિત્રો ભોજરાજનો ટેકરો પણ કહે છે. શું કહે છે? ભોજરાજના ટેકરા તરીકે કયા સ્થાપત્યને ઓળખવામાં આવે છે? તો એ સ્થાપત્યનું નામ છે દેવની મોરી. તો દેવની મોરીને આપણે શું કહીએ છીએ? ભોજરાજનો ટેકરો પણ કહીએ છીએ. અને આ ગુજરાતમાં આવેલો એવો સ્તૂપ છે કે જેની અંદર ભગવાન બુદ્ધના દાંત સાચવીને રાખેલા છે દાબડામાં ભરીને. કાં તો ઘણા વિદ્વાનો એમ માને છે રુદ્રસેન પહેલાએ બંધાવ્યો છે, અથવા ઘણા લોકો કહે છે રુદ્રસેન ત્રીજાએ બંધાવ્યો છે. આ ઉપરાંત એક મહત્વના સ્તૂપની વાત કરી તો એ સ્તૂપનું નામ છે સાંચીનો સ્તૂપ. કયો સ્તૂપ છે? સાંચીનો સ્તૂપ. આ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? મને કમેન્ટ બોક્સની અંદર તમે જણાવશો મિત્રો. અને કોણે બંધાવ્યો છે? સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં છે અને કોણે બંધાવ્યો છે? આ એક મહત્વનો સ્તૂપ માનવામાં આવે છે. આ સાંચીનો સ્તૂપ છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. અને સમ્રાટ અશોક દ્વારા બાંધવામાં આવ્યો છે. કોના દ્વારા બાંધવામાં આવ્યો છે? સમ્રાટ અશોક દ્વારા બંધાયેલો આ ભારતની અંદર આવેલો એક શ્રેષ્ઠ સ્તૂપ માનવામાં આવે છે સાંચીનો સ્તૂપ. આ સાંચીનો સ્તૂપ જે છે એ આ સાંચીનો જે સ્તૂપ છે એ ખાસ કરીને આપણી એક આરબીઆઈ દ્વારા જે ચલણી નોટ બહાર પાડવામાં આવી છે એ ચલણી નોટની અંદર પણ આનો સમાવેશ થયો છે. તો કેટલા રૂપિયાની નોટની અંદર સાંચીના સ્તૂપનું સ્થાપત્ય જોવા મળે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. કોને? એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કેટલા રૂપિયાની નોટની અંદર આ સાંચીના સ્તૂપનું પ્રતીક તમને જોવા મળે છે. બીજી વાત કરીએ, બીજો મહત્વનો સ્તૂપ છે ધર્મરાજિકા સ્તૂપ. આ ધર્મરાજિકા સ્તૂપ પણ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે. એ ઉપરાંત વાત કરીએ ભરહુત સ્તૂપ આવેલો છે. કયો છે? ભરહુત સ્તૂપ. અશૃંગ વંશમાં બંધાયેલો છે ભરહુત સ્તૂપ. આ પણ મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. એ ઉપરાંત કઈ જગ્યાએ? એ ઉપરાંત બીજા એક સ્તૂપ મહત્વનો છે જેને આપણે યાદ રાખવાનો છે. એ તક્ષશિલા ખાતે આવેલો છે પેશાવરની અંદર. પેશાવરની અંદર એક સ્તૂપ આવેલો છે અને એ સ્તૂપનું નામ છે, શું નામ? તો કે શાહજી કી ડેરી. શું છે એનું નામ? શાહજી કી ડેરી નામ છે. આ શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવેલું? તો કનિષ્કે કરાવ્યું હતું. કોણે કરાવ્યું હતું? સમ્રાટ કનિષ્ક દ્વારા આનું નિર્માણ થયું હતું, જે કુષાણ વંશનો રાજવી હતો. કયો હતો? હા, 200 રૂપિયાની ચલણી નોટની અંદર. કેટલા રૂપિયાની? 200 રૂપિયાની ચલણી નોટમાં તમને કયું સ્થાપત્ય જોવા મળશે? સાંચીના સ્તૂપનું સ્થાપત્ય જોવા મળે છે. એ ઉપરાંત આ જે કનિષ્ક જે છે કુષાણ વંશનો રાજવી હતો. આ કનિષ્કને આપણે બીજો અશોક કહીએ છીએ. શું કામ? કેમ કે અશોક એક એવો રાજા હતો કે જેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ખૂબ મહેનત કરી.
એના જેવો જ એક બીજો રાજા થયો એ હતો સમ્રાટ કનિષ્ક, જે કુષાણ વંશની અંદર થયો. આ કનિષ્કે પણ શું કર્યું તો કે બૌદ્ધ ધર્મને ફેલાવવા માટે પુષ્કળ પ્રયત્નો કર્યા, એટલા માટે એને બીજો અશોક કહેવામાં આવે છે. બીજા અશોક તરીકે આપણે કોને ઓળખી છીએ તો કે કનિષ્કને ઓળખી. જો મિત્રો ઘણા બધા અશોક છે, તમને ખબર હોય તો કયો મને. એક તો આપણે બીજો અશોક, હવે મને કયો દક્ષિણના અશોક તરીકે આપણે કોને ઓળખી છે? દક્ષિણ ભારતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? આ ઉપરાંત આપણને ગુજરાતનો અશોક પણ ખબર હોવી જોઈએ. ગુજરાતનો અશોક કોણ હતો? એ સિવાય આપણે એક બીજો અશોક યાદ રાખી છે તો કે બીજો અશોક કોણ હતો? આવા 3 મુદ્દાઓ મિત્રો ખાસ તમારે કન્ફ્યુઝન છે અને યાદ રાખી લ્યો. તો કે દક્ષિણના અશોક તરીકે કોને ઓળખી છે? જો કોઈને કમેન્ટ બોક્સમાં ખબર હોય કે દક્ષિણના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે. બોરિયા અને ઇટાવાનો સ્તૂપ જુનાગઢની અંદર આવેલો છે નીતિનભાઈ, જેને બેડી લાખાની મેળી પણ કહેવાય છે. કયા જિલ્લામાં છે? જુનાગઢ જિલ્લાની અંદર છે, અને જેની બેડી લાખાની મેળી પણ કહેવાય છે. ઓકે, ચલો, એને અહીંયા ખાસ તમારે કહેવાનું છે દક્ષિણના અશોક તરીકે આપણે કોને ઓળખી છીએ? કુમારપાળને ગુજરાતનો અશોક કહી છે. કુમારપાળને શું કહી છીએ આપણે? સોલંકી વંશનો રાજવી થયો કુમારપાળ, અને બીજો અશોક કહેવાય છે. તો દક્ષિણના અશોક તરીકે કોને ઓળખી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. બીજો અશોક તો મેં તમને કહી દીધો, કનિષ્કને આપણે બીજો અશોક કહી છીએ, પણ ઘણા મિત્રોને આ નથી ખબર કે દક્ષિણનો અશોક કોણ છે. દક્ષિણના અશોક તરીકે ઓળખાતો એક રાજા છે. યસ, સાગરસિંહ પરમારે જવાબ આપ્યો છે. વેલ્ડન ડોસ. અમોઘ વર્ષ કોણ હતો? અમોઘ વર્ષ જે છે એને દક્ષિણનો અશોક કહેવાય છે. કોઈ મને કહેશે કયા વંશની અંદર થયો આ અમોઘ વર્ષ? કયા વંશનો રાજા હતો અમોઘ વર્ષ? એ મને કોઈ કોમેન્ટ બોક્સમાં કહેશે. પુલકેશી નો આવે દોસ્ત, પુલકેશી ના આવે. યસ, ઉર્મીનો સાચો જવાબ છે. સાઉથનો અશોક છે અમોઘ વર્ષ. હવે તમને ખબર હોવી જોઈએ આ અમોઘ વર્ષ કયા વંશનો રાજા થયો? તો આ અમોઘ વર્ષ જે છે મિત્રો, આ અમોઘ વર્ષ હતો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો. કયા વંશનો રાજા હતો? રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો, જેને દક્ષિણનો અશોક કહેવાય છે. શું કહેવાય છે? દક્ષિણનો અશોક. તો આટલી બાબત યાદ રાખો. અમોઘ વર્ષ કોણ છે, એ સિવાય યાદ રાખો દક્ષિણનો અશોક, એ સિવાય યાદ રાખો ગુજરાતનો અશોક. બીજો અશોક કોણ છે? શાહજી કી ડેરી સ્તૂપ કોણે બંધાવ્યો? તો કે એ બંધાવનાર હતો વ્યક્તિ કોણ? તો કે સમ્રાટ કનિષ્કે બંધાવ્યો છે. ઓકે, તો આટલા મહત્વના સ્તૂપોની આપણે વાત કરીએ. આગળ વધીએ નવા પોઈન્ટ ઉપર. બોરિયા સ્તૂપ, ઇટવા સ્તૂપ જુનાગઢની અંદર છે. એ સિવાય મિત્રો આ ખાસ મંદિર સ્થાપત્યની અંદર છે, પણ આ તમારા કામના નથી અત્યારે, કેમ કે આપણે આને છેલ્લે ચર્ચા કરવાની છે એટલા માટે. ઓકે, અત્યારે યાદ રાખો બોરિયાનો સ્તૂપ ક્યાં છે? બોરિયા અને ઇટવાનો સ્તૂપ છે જુનાગઢની અંદર. હવે જોઈએ સારનાથનો અશોક સ્તંભ. આ એક સ્તંભ સ્થાપત્ય છે. જો ભારતની અંદર 2 વસ્તુની શરૂઆતની વાત કરીએ, એક સ્તૂપ સ્થાપત્ય બનાવવાની વાત કરીએ, અને એક બીજી બાબત છે સ્તંભ સ્થાપત્ય બનાવવાની વાત છે. આ જે સ્તંભો છે ખાસ કરીને કોણે તો કે અશોકના સમયમાં આ સ્તંભ સ્થાપત્યની શરૂઆત થઈ, અને સ્તૂપ સ્થાપત્યની વાત આવે તો પણ સમ્રાટ અશોકના સમયમાં થાય છે. મિત્રો વિડીયોને શેર કરો, મજા નથી આવતી યાર, થોડાક વિડીયો લાવો. સોલંકી ઉન્નતિબેન, વિડીયોને શેર કરો સાથે, અને તમારો જવાબ પણ સાચો છે. વેલ્ડન. હિંમતભાઈ વિડીયોને શેર કરતા રહ્યો. સમીરભાઈ વિડીયોને શેર કરતા રહ્યો તો મજા આવશે થોડીક. તમારા બધાના સ્ટેટસમાં ચડાવો. અમથા તો સ્ટેટસ બહુ મૂકતા હોય છે, તે ગીતનું સ્ટેટસ મૂક્યા કરતા એક વિડીયોનું સ્ટેટસ મૂકો તો મજા આવે થોડીક. ચલો, સ્તૂપ અને સ્તંભ સ્થાપત્યમાં સ્તૂપ વિશે ચર્ચા કરી અને હવે સ્તંભ વિશે વાત કરી. આ બંને સ્થાપત્યની શરૂઆત કરનાર કોઈ રાજા હોય તો એ તો સમ્રાટ અશોક. હવે એની અંદર આપણને પ્રસિદ્ધ સ્તંભ યાદ છે, એ યાદ છે સારનાથનો અશોક સ્તંભ. ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે, વારાણસી, અલ્હાબાદ, પ્રયાગરાજ ખાતે. આ ઉત્તર પ્રદેશનો જે સારનાથ ખાતે આવેલો અશોક સ્તંભ છે, આ આખો અશોક સ્તંભની અંદર ટોટલ તમે જોવો છો ક્યાંથી બનેલા છે? તો આ ઉત્તર પ્રદેશના મથુરા આજુબાજુ જે ચુનાર પથ્થરો મળતા હતા, કેવા ચુનાર પથ્થરો મળતા હતા, એના ઉપરથી આ સ્તંભો બનેલા છે, એના બનેલા છે. ખાસ કરીને એ વખતે વાત કરી યુનાનની અંદર એક સ્તંભ બનાવવાની કલા હતી, જેને એકમિનિયન કલા પણ કહેવાય છે. એના ઉપરથી અશોકે સ્તંભ સ્થાપત્ય બાબતોની ચર્ચા કરી છે, એને સ્તંભ સ્થાપત્ય બનાવવાની શરૂઆત કરી. હવે આ જે પપ્પા કા પરા મમ્મી કા પરો છે, આ પરો
પણ આપણે ખાસ યાદ રાખવાનું આજે ધીમે ધીમે જ આવવાનું છે. જાગતે રહોમાં આપણે બહુ બહાટી બોલાવી લીધી છે, તો હવે આરામથી ભણવું છે. આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા છે, તમને લેક્ચરમાં જ યાદ રહી જાય એવો મારો પ્રયત્ન છે. એટલે હું ખાસ એ રીતે ધીમે ધીમે ભણાવું છું તમને, કે જેથી તમને યાદ રહી જાય, કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે સારનાથનો જે અશોક સ્તંભ છે એ આપણને ખબર છે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. શું છે આ? રાષ્ટ્રીય મુદ્રા છે આપણી. કઈ? તો કે સારનાથનો અશોક સ્તંભ. મને કહેશો બંધારણ સભા દ્વારા, આ બંધારણ સભા દ્વારા આ સારનાથના અશોક સ્તંભને ક્યારે રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારવામાં આવી છે? ચલો કોમેન્ટ બોક્સની અંદર તમે મને કહેશો કે આ સારનાથના અશોક સ્તંભને ક્યારે ભારતીય બંધારણ સભા દ્વારા આપણા રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારવામાં આવી છે, એ મને તમારે કહેવાનું છે. તો હવે આપણે આગળ વધીએ. જે આ રાષ્ટ્રીય મુદ્રા જે છે એ રાષ્ટ્રીય મુદ્રા શું છે? તો કે સારનાથનો અશોક સ્તંભ છે. હવે એની અંદર જુઓ તો ઉપરના ભાગે એક નીચે ઊંધું કમળ છે, જેને અવાંગમુખી કમળ કહેવાય. જેને કેવું કહેવાય? અવાંગમુખી કમળ કહેવાય. અને આ અવાંગમુખી કમળ ઉપર 4 સિંહની આકૃતિ તમને જોવા મળે છે. કેટલા સિંહ છે? શાંત મુદ્રાની અંદર બેઠેલા 4 સિંહોની આકૃતિ તમને જોવા મળે છે આ અશોક સ્તંભની અંદર. યસ, વેરી ગુડ. 26 જાન્યુઆરી 1950. યસ, વેરી ગુડ. 26 જાન્યુઆરી 1950 ના રોજ સાચો જવાબ એ છે. ત્યારે આપણી રાષ્ટ્રીય મુદ્રાને આપણે એક્સેપ્ટ કરી છે બંધારણની અંદર. શું કરેલી છે? રાષ્ટ્રીય મુદ્રા તરીકે આને એક્સેપ્ટ કરેલી છે આપણે. તો ખાસ યાદ રાખો, તો આ 4 સિંહની આકૃતિ ઊંધા કમળ ઉપર છે, જેને અવાંગમુખી કમળ કહેવાય છે. જેને શું કહેવાય? અવાંગમુખી કમળ. આ ઉપરાંત તમને નીચે કેટલાક પ્રાણી જોવા મળે છે. એક તો ઘોડો જોવા મળે છે, એક તમને વૃષભ જોવા મળે છે, એક તમને હાથી જોવા મળે છે, અને એક જોવા મળે છે સિંહ. એક શું જોવા મળે છે? તમને સિંહ જોવા મળે છે. આ 4 પ્રાણીઓની વચ્ચે તમને એક અશોક ચક્ર જોવા મળે છે. શું જોવા મળે છે? જેની અંદર 24 આરાઓ છે. કેટલા આરા છે? 24 આરાઓ તમને જોવા મળે છે અશોક ચક્રની અંદર. અને આ 2 આરાઓ વચ્ચેનો જે ખૂણો છે મિત્રો, આ 15 ડિગ્રી જેટલો રાખેલો છે. કેટલો? 15 ડિગ્રી જેટલો તમને જોવા મળે છે. તો ખાસ આટલી બાબત તમારે યાદ રાખવાની છે. હવે આ જે વસ્તુ છે, ઘોડો, વૃષભ, હાથી અને સિંહ, કેમ આ 4 પ્રાણીઓ જ લેવામાં આવ્યા? કેમ અશોક સ્તંભની અંદર આ 4 પ્રાણીઓ જ લીધા છે? ઘોડો, એના પછી લીધું છે વૃષભ, એના પછી લીધું છે હાથી, એના પછી લીધું છે સિંહ. બીજો કયું છે? સિંહ. તો આ 4 પ્રાણીઓ છે અંદર નીચે, અને વચ્ચે અશોક ચક્ર છે. નીચે દેવનાગરી લિપિમાં લખેલું છે સત્યમેવ જયતે. શું લખેલું છે? સત્યમેવ જયતે. આ મુંડક ઉપનિષદમાંથી લીધેલું વાક્ય છે. કયા ઉપનિષદમાંથી લીધું છે? મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે. અને આનો અર્થ થાય છે હંમેશા સત્યનો વિજય થાય છે. આ આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. તમને પૂછાય ભારત સરકારનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો એ છે સત્યમેવ જયતે. હા, જો તમને ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય કે ભારતીય ન્યાયપાલિકાનો મુદ્રાલેખ કયો છે, તો એ ન્યાયપાલિકાનો મુદ્રાલેખ સત્યમેવ જયતે નથી. એનો છે યતો ધર્મસ્ત જયઃ. શું છે એનું? ન્યાયપાલિકા જે છે ભારત સરકારની, આ ન્યાયપાલિકાનો જે મોટો છે, ધ્યેય વાક્ય છે, એ શું છે? તો કે ન્યાયપાલિકાનું છે યતો ધર્મસ્ત જયઃ. મતલબ ન્યાય ધર્મનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. હવે વાત કરીએ કેમ આ 4 પ્રાણીઓ છે. તો જે ઘોડો છે એ ભગવાન બુદ્ધનો જે ઘોડો હતો એનું નામ હતું કંથક. શું નામ હતું? કંથક. તો આ કંથકનું પ્રતીક છે. એના પછી વૃષભ એટલે કે આખલો. આ ભગવાન બુદ્ધ જે હતા એમનો જન્મ કઈ રાશિમાં થયો હતો? તો ભગવાન બુદ્ધનો જન્મ જે છે એ વૃષભ રાશિની અંદર થયો હતો. કઈ રાશિમાં થયો હતો? વૃષભ રાશિની અંદર થયો. હાથી જે છે, આ હાથી શું છે? તો ભગવાન બુદ્ધના જે પત્ની હતા મહામાયા, એ માયાના ગર્ભની અંદર પ્રવેશતા સફેદ હાથીનું પ્રતીક છે. આ શેનું પ્રતીક છે? પ્રવેશતા સફેદ હાથીના પ્રતીક તરીકે આ હાથીને લેવામાં આવ્યો છે. અને એના પછી આ જે સિંહ જે છે, આ સિંહ જ્ઞાનનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? સિંહ આ જ્ઞાનનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? જ્ઞાન. આ ઉપરાંત તમને જે 4 સિંહ જોવા મળે છે એ ચારેય દિશાની અંદર ધમ્મના પ્રચારનું સૂચન કરે છે. શું કરે છે? ચારેય દિશામાં ધમ્મનો પ્રચાર કરવો. શું કરવો? ધમ્મ. બૌદ્ધ ધર્મની અંદર ધમ્મ આ શબ્દ અવારનવાર જોવા મળતો. ધર્મની બદલે આપણે ધમ્મ શબ્દનો ઉપયોગ જોવા મળી છે.
તો ખાસ કરીને આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે સારનાથના અશોક સ્તંભમાં જે 4 વસ્તુ જોવા મળે છે એ કેમ 4 જ પ્રાણી છે, કેમ આની અંદર બીજા કોઈ પ્રાણીઓનો સમાવેશ નથી કરેલો, તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ કેટલાક અન્ય સ્તંભોની પણ વાત કરું તમને. એક સ્તંભ છે લોરિયા નંદનગઢનો સ્તંભ. કયો છે? લોરિયા નંદનગઢનો સ્તંભ છે. આ લોરિયા નંદનગઢનો સ્તંભ ચંપારણ બિહાર ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? ચંપારણ બિહાર ખાતે આવેલો છે. અને આના ઉપર એક સિંહની આકૃતિ જોવા મળે છે. શું જોવા મળે છે? એકલ સિંહ. સારનાથના અશોક સ્તંભમાં કેટલા સિંહ હતા? ઉપર 4 સિંહ હતા. અહીંયા તમને કેટલા સિંહ જોવા મળે છે? એકલ સિંહ જોવા મળે છે. શું જોવા મળે છે? એકલ સિંહ. આ ઉપરાંત મિત્રો બીજો એક સ્તંભ છે બિહારની અંદર જ છે, રામપુરવા. કયો છે? રામપુરવા. અને બુલ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે અશોક સ્તંભ જોવા મળે છે, અશોકે બનાવેલો છે, એના ઉપર તમને બુલ એટલે કે આખલાનું પ્રતીક જોવા મળે છે. એના ઉપર શું છે? આખલાનું શિલ્પ જોવા મળે છે. કયો શિલ્પ છે? આખલો છે. તો ખાસ મિત્રો આટલી બાબતો યાદ રાખો કે કયા સ્તંભમાં કયું તમને ચિત્ર જોવા મળે, શિલ્પ જોવા મળે. પૂછાઈ જાય ક્યારે કે અશોકના કયા સ્તંભની અંદર ઉપર આખલાનું પ્રતીક મૂકેલું છે, તો એ છે રામપુરવા. એ સિવાય યાદ રાખો લોરિયા નંદનગઢ છે, અહીંયા એક શિલ્પ છે, એક સિંહ બેઠેલો છે ઉપર. જ્યારે સારનાથનો અશોક સ્તંભ છે એની અંદર 4 સિંહોની આકૃતિ જોવા મળે છે. તો આટલી બધી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચલો તૈયારી ચાલુ રાખો મિત્રો. તૈયારી નહીં હોય તો પરીક્ષામાં જે કોન્સ્ટેબલમાં હાલ થયા એવા જ હાલ તમારા તલાટીમાં થશે. એટલે ફાલતુ કોમેન્ટ કઈ જે થયું એ થયું, જે જો બીત ગયા સો બીત ગયા. એ વસ્તુની ચર્ચા કરવાથી શું ફાયદો? કાયદો નથી પૂછાણો, રીઝનિંગ નથી પૂછાણું, એવું ક્યાંય લખ્યું નથી કે આ પૂછવું જ જોઈએ, એવું ક્યાંય લખેલું છે? આ તમે તમારી રીતે ઉપજાવી કાઢ્યું છે. કાયદો તો પૂછવો જ જોઈએ ને. એ કાયદો અહીંયા જાશો તો ઓટોમેટિક આવડી જવાનો છે તમારે. તો એની કરતા અત્યારે જે વસ્તુ જમે છે, અત્યારે જે ખાસ છે એના વિશે તમારે આ ચર્ચા કરવાની છે. વિજય સ્તંભ જે જો ચિત્તોડની અંદર એક સ્તંભ છે એ કુંભા દ્વારા નિર્મિત કરવામાં આવ્યો છે. રાણા કુંભા દ્વારા એને વિજય સ્તંભ પણ કહેવાય છે, સાથે કીર્તિ સ્તંભ પણ કહેવાય છે. આ રાજસ્થાન રાજ્યની અંદર છે. આવા કીર્તિ સ્તંભો ગુજરાતમાં પણ તમને જોવા મળે. એક તમને કીર્તિ સ્તંભ ફેમસ જોવા મળે છે પાલનપુરની અંદર. આ કીર્તિ સ્તંભ પાલનપુરના જે નવાબો હતા એ નવાબોની પ્રતીકનું, એ નવાબો જે છે એ નવાબોના વિજયનું પ્રતીક છે, નવાબોની કીર્તિનું પ્રતીક છે. આ તાલ મોહમ્મદ દ્વારા બનાવવામાં આવ્યો છે. કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તાલ મોહમ્મદ દ્વારા આ કીર્તિ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગુજરાતની અંદર પાલનપુર ખાતે છે. એ સિવાય બીજો જેને વિજય સ્તંભ પણ કહી છે અથવા તો એને કીર્તિ સ્તંભ પણ કહેવાય છે, આ મેવાડના રાજા કુંભા દ્વારા બનાવ્યો છે. કોના દ્વારા? મેવાડના જે રાણા હતા કુંભા, જેને ખૂબ શક્તિશાળી રાજવા માનવામાં આવતા હતા, એના દ્વારા આ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન રાજ્યની અંદર છે, મેવાડ વિસ્તારની અંદર. ઓકે, ડન. ચલો આગળ વધીએ. હવે વાત કરવાના છે કેટલાક મહત્વના સ્થાપત્યોની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ભારતની અંદર અને વિશ્વની અંદર જે મહાન સ્થાપત્યો છે, આ મહાન સ્થાપત્યોને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવે છે. શેના તરીકે જાહેર કરવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કોણ કરે છે? તો યુનેસ્કો કરે છે. કોણ કરે છે? યુનેસ્કો. આ યુનેસ્કોનું આખું નામ શું છે? યુનેસ્કોનું આખું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ એગ્રીકલ્ચર સાયન્ટિફિક યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કોનું આખું નામ છે. આ યુનેસ્કોની સ્થાપના થઈ છે 1945 ની અંદર. એનું વડું મથક આવેલું છે પેરિસ, ફ્રાન્સ ખાતે. ક્યાં આવેલું છે? પેરિસની અંદર એનું વડું મથક છે. એની અંદર ટોટલ 195 કાયમી દેશો હતા અને 11 સભ્ય દેશો છે એ સિવાયના, જે સહયોગી દેશો કહેવાય છે. પરંતુ અત્યારે તમને પૂછાય, અત્યારે 193 સભ્ય દેશો છે. આના કેટલા છે? યુનેસ્કોની અંદર કેટલા સભ્ય દેશો છે અત્યારે? યુનેસ્કોની અંદર 193 છે. અત્યારે આંદ્રે એઝોલે જે છે એ યુનેસ્કોના ચેરમેન છે. શું છે? ચેરમેન છે. એના પછી આગળ વધીએ. આ યુનેસ્કો દ્વારા આ વિશ્વ હેરિટેજ સાઇટો છે, વર્લ્ડ હેરિટેજ સાઇટો છે,
એને લોકો સુધી પહોંચે અને લોકો એના વિરુદ્ધ જાગૃત થાય એના માટે થઈને એક દિવસ ઉજવવામાં આવે છે જેને વિશ્વ વિરાસત દિવસ કહેવાય છે. શું કહેવાય છે ને? વિશ્વ વિરાસત દિવસ કહેવાય છે. અને આ વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો કે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. શું ઉજવવામાં આવે છે? 18 એપ્રિલના રોજ એને ઉજવવામાં આવે છે. લાસ્ટ જે આપણે 2021માં ઉજવાયો એની એક થીમ હતી કોમ્પ્લેક્સ પાસ્ટ એન્ડ ડાયવર્સ ફ્યુચર. આ એની થીમ રાખવામાં આવી હતી. એ સિવાય આ જે સંસ્થા છે એનો પ્રચાર કરવાની જિમ્મેદારી એક સંસ્થા દ્વારા નિભાવવામાં આવે છે અને એ સંસ્થાનું નામ છે આઇકોમોસ. શું છે? આઇકોમોસ. એનું નામ શું છે? ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ. તો આ આઇકોમોસ સંસ્થા શું કરે છે? તો કે યુનેસ્કો અને વર્લ્ડ હેરિટેજ દિવસ જે છે એના પ્રચારનું કામ કરે છે. તો ખાસ વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલ. યુનેસ્કોનું વડું મથક યાદ રાખો પેરિસ ખાતે આવેલું છે અને એના અધ્યક્ષ અત્યારે આંદ્રે એઝોલે છે. અત્યારે એનું જે થીમ હતી 2021 ની અંદર એ કોમ્પ્લેક્સ પાસ્ટ અને ડાયવર્સ ફ્યુચર એની થીમ રાખવામાં આવી. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી આનું કાર્યક્ષેત્ર શું છે? એક તો જો માત્ર એક જે સાંસ્કૃતિક બાબતો છે એ સિવાય કુદરતી હોય કે પ્રાકૃતિક હોય, મતલબ માણસે બનાવેલી હોય કે કૃત્રિમ હોય, કૃત્રિમ એટલે કે માણસે બનાવેલી હોય યા કુદરતી હોય, પ્રાકૃતિક હોય, તો એવી જે અલભ્ય સાઇટો છે, અદ્ભુત સાઇટો છે, એનું સંરક્ષણ કરવું અને લોકો પ્રત્યે એની જાગૃતતા લાવી એનું મુખ્ય કામ છે. ખાસ કરીને જે એવા પછાત કન્ટ્રીઓ છે એને પણ આગળ લઈ જવા માટે પણ યુનેસ્કો કામ કરે છે. શાંતિ, સલામતી અને આવી બધી બાબતો ઉપર પણ યુનેસ્કો કામ કરે છે. હવે અત્યારે ભારતની અંદર કુલ 40 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. કેટલી? 40. એની અંદર 32 વર્લ્ડ હેરિટેજ સાઇટો કેવી છે? સાંસ્કૃતિક છે, મતલબ કે કલ્ચરલ છે, એટલે કોઈક રાજાઓ દ્વારા નિર્મિત છે એવી સાઇટો છે, કોઈના કોઈ દ્વારા નિર્મિત કરેલી છે. અને 7 જે છે કુદરતી છે, એટલે કુદરત દ્વારા નિર્માણ પામેલી છે, નેચરલ સાઇટો છે. એ સિવાય એક એવી છે જે સાંસ્કૃતિક અને કુદરતી બંનેનું મિશ્રણ છે, કાંચનજંઘા. કઈ છે? કાંચનજંઘા જે સાઇટ છે એ બંનેનું મિશ્રણ જોવા મળે છે. એ સાંસ્કૃતિક પણ છે અને કુદરતી પણ છે. આવી ટોટલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો છે? તો કે 40 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો ભારતની અંદર છે. એમાં 32 સાંસ્કૃતિક છે, 7 કુદરતી છે અને એક મિશ્ર સાઇટ છે. ટોટલ કેટલી છે? 40 સાઇટો છે. હવે આ જે 40 સાઇટો છે એની હવે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી લેટેસ્ટ કોઈ જે સાઇટ આપણને ઉમેરાણી હોય યુનેસ્કોની અંદર તો આ છે રામપ્પા મંદિર. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો, રામપ્પા મંદિરનું ચિત્ર છે. આ રામપ્પા મંદિર કોના દ્વારા નિર્મિત થયું અને આ ક્યારે જાહેર થયું? તો 2021 ની અંદર યુનેસ્કોનું સંમેલન દર વર્ષે ભરાતા હોય. આ 2021 ની અંદર યુનેસ્કોનું જે સંમેલન ભરાયું ચાઇનાની અંદર ભરાયું. કઈ જગ્યાએ? ચાઇના શહેરની અંદર ભરાયું. કયા શહેરમાં? ચાઇનાના ફુઝોઉ શહેરની અંદર. કયા શહેરની અંદર? ફુઝોઉ શહેરની અંદર આ સંમેલન યોજાયું અને આ સંમેલનમાં ભારતની 2 વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. એક સાઇટનું નામ હતું શું? તો કે ધોળાવીરા અને એક સાઇટનું નામ હતું આપણે રામપ્પા મંદિર. હવે મને કહો કોમેન્ટ બોક્સની અંદર આ રામપ્પા મંદિર 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ કયા રાજ્યમાં આવેલું છે? આ રામપ્પા મંદિર જે છે એ કયા રાજ્યની અંદર આવેલું છે એ મને તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવો આ રામપ્પા મંદિર જે છે એ કયા રાજ્યની અંદર આવેલું છે. ચલો એ તમારે મને કહેવાનું છે. તો ખાસ રામપ્પા મંદિરની વાત કરીએ તો આ રામપ્પા મંદિરનું નિર્માણ કોને કરાવ્યું છે? તો રામપ્પા મંદિરનું નિર્માણ જે છે એ 13મી સદીની અંદર થયું. 13મી સદીમાં કાટકીય વંશનો રાજા હતો. કયા વંશનો રાજા હતો? કાટકીય વંશનો રાજા. એનું નામ હતું ગણપતિ દેવ. આ ગણપતિ દેવ છે એના સેનાપતિ હતા રેચારલા રુદ્ર. કયું હતા? રેચારલા રુદ્ર જે હતા એ રેચારલા રુદ્ર દ્વારા આ રામપ્પા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. તેલંગાણા રાજ્યની અંદર પાલમપેટ ખાતે આવેલું છે. કયા ખેતની અંદર આવેલું છે? પાલમપેટ ખાતે આવેલું છે આ તેલંગાણા રાજ્યની અંદર. આને રુદ્રેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? અન્ય એક આનું નામ છે રુદ્રેશ્વર મંદિર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આને તો આપણને એમ થાય સાહેબ આને રામપ્પા મંદિર કેમ કે છે? કેમ કે આ તો રેચારલા રુદ્ર દ્વારા બનાવેલું છે. કેમ આને રામપ્પા મંદિર કહે છે? કેમ કે આ મંદિરના જે સ્થપતિ હતા
એ સ્થપતિનું નામ હતું રામપ્પા। આ મંદિરના સ્થાપતિ કોણ હતા? રામપ્પા હતા અને એના લીધે આ મંદિરને રામપ્પા ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો રામપ્પા ટેમ્પલ ક્યાં આવેલું છે? તો કે તેલંગાણા રાજ્યની અંદર પાલમપેટ નામના સ્થળે આવેલું છે। આ ભારતનું 39મું વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય છે। ક્યારે જાહેર થયું? 2021 ની અંદર। સંમેલન ક્યાં યોજાયું હતું? તો કે સંમેલન હતું 44મા નંબરનું સંમેલન હતું ચાઇનાના ફુઝોઉ શહેરની અંદર આયોજિત થયું અને એ શહેરની અંદર આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું। આ રામપ્પા મંદિર કોના દ્વારા બનેલું છે? તો રામપ્પા મંદિર જે છે મિત્રો એ ખાસ કરીને કાતકીય વંશના રાજા હતા ગણપતિ દેવ। આ ગણપતિ દેવના સેનાપતિ હતા રેચારલા રુદ્ર, એના દ્વારા આ બનાવવામાં આવ્યું અને આના સ્થપતિ જે હતા એનું નામ રામપ્પા હતું, એટલા માટે આને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ભગવાન શિવને સમર્પિત છે એટલા માટે આને રુદ્રેશ્વર ટેમ્પલ પણ કહેવાય છે। કયા નામથી ઓળખવામાં આવે છે? રુદ્રેશ્વર ટેમ્પલ તરીકે પણ આને ઓળખવામાં આવે છે। ડન અહીંયા સુધી? તો આ કયું સંમેલન હતું? 44મું સંમેલન છે। રામપ્પા મંદિર વિશે ચર્ચા કરી લીધી। ઓકે, ચલો આગળ વધીએ। કઈ શૈલીમાં છે? તો યાદ રાખીશું દ્રવિડ શૈલીની અંદર બંધાયેલું છે। કઈ શૈલીમાં બંધાયેલું મંદિર છે? દ્રવિડ શૈલીની અંદર બંધાયેલું આ મંદિર છે। ચલો એના પછી ભારતની અંદર એક સંસ્થા કામ કરે છે એએસઆઈ। આ પ્રશ્ન હમણાં જ એક પરીક્ષામાં પૂછાયો કે એએસઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? તો એએસઆઈ ની સ્થાપના થઈ હતી 1861 ની અંદર। કોના ખ્યાલ નીચે? તો એક વ્યક્તિ હતા એલેક્ઝાન્ડર કનિંઘમ। આપણને ખબર છે ભારતની અંદર પુરાતત્વીય ખાતું જે છે, આ પુરાતત્વીય ખાતું આને કહેવાય છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આનું આખું નામ છે। ભારતની અંદર પુરાતત્વ માહિતી આધારિત શોધ કરવાનું કામ કોણ કરે છે? એએસઆઈ કરે છે। કોને સ્થાપના કરી? એલેક્ઝાન્ડર કનિંઘમે સ્થાપના કરી દિલ્હી ખાતે 1861 ની અંદર આની સ્થાપના કરવામાં આવેલી। એના પછી વાત કરીએ કુલ ભારતની અંદર જે 40 સાઇટો છે એના સાથે ભારત અત્યારે 6થા નંબરે પહોંચી ગયું છે। સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટો કયા દેશની અંદર છે? ઇટાલી રાજ્યની અંદર છે અને કુલ 1155 સાઇટો એવી છે વિશ્વભરની અંદર કે તે જે વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય સાથે જોડાયેલી છે। શેની સાથે? વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય સાથે જોડાયેલી છે। ટોટલ કેટલી છે? ઇટાલીમાં 58 સાઇટ સાથે ઇટાલી પહેલા નંબરે છે, એટલે કે સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટો કયા દેશની અંદર છે? ઇટાલીની અંદર આવેલી છે। ઓકે, ચલો આગળ। હવે વાત કરીએ કેટલાક મહત્વના સ્થાપત્યની, અને એવા મહત્વના સ્થાપત્ય છે એમાંનું એક છે આગ્રાનો કિલ્લો। હવે આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? પહેલા તો એ યાદ રાખો, આગ્રા શહેરની સ્થાપના કરનાર વ્યક્તિ હતો સિકંદર લોધી। એને ઈસવીસન 1504 ની અંદર આગ્રા શહેરની સ્થાપના કરી। આગ્રા કઈ નદીના કાંઠે છે? તો આગ્રા યમુના નદીના કાંઠે છે અને આગ્રા ખાતે જે આ પેલા મુઘલોની રાજધાની હતી। શું હતી? આ મુઘલોની રાજધાની હતી અને અકબરે, જલાલુદ્દીન મોહમ્મદ અકબરે ઈસવીસન 1565 ની અંદર અહીંયા એક કિલ્લાનું બાંધકામ કરાવેલું। આ આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો? તો યાદ રાખજો, શાહજહાં નહીં પણ કોને બંધાવ્યો છે? અકબરે બંધાવ્યો। કોને બંધાવ્યો? અકબરે। શાહજહાંએ કયો બંધાવ્યો? તો કે દિલ્હીનો લાલ કિલ્લો બંધાવ્યો, કે જે તમને અત્યારે 500 રૂપિયાની ચલણી નોટમાં જોવા મળે છે। એ દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો? તો કે શાહજહાંએ બંધાવ્યો છે। હવે અહીંયા તમને બે દરવાજા જોવા મળે છે। એકનું નામ છે દિલ્હી ગેટ દરવાજો અને બીજો છે અમરસિંહ દરવાજો। કયો છે? અમરસિંહ દરવાજો। અને આ બંને દરવાજાના ઉપર તમને રાજપૂત નાયક જયમલ અને ફતાની પ્રતિમા જોવા મળે છે। શું જોવા મળે છે? રાજપૂત નાયક જયમલ અને ફતાની મૂર્તિઓ ક્યાં જોવા મળે છે? તમને આ આગ્રાના કિલ્લાની અંદર પ્રવેશ દ્વારો ઉપર જોવા મળે છે। તો આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? એ યાદ રાખવાનું છે, સિકંદર લોધીએ કરી। આગ્રા જે છે 1983 ની અંદર આ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો। કેટલામો? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થાય છે। એના પછી વાત કરીએ આ જે કિલ્લો જે છે પહેલાના સમયની અંદર આને બાદલગઢ તરીકે ઓળખવામાં આવતું। કયા નામથી ઓળખવામાં આવતું? બાદલગઢ। તો યાદ રાખજો, પહેલાના સમયમાં આગ્રાના કિલ્લાને કયા નામથી ઓળખવામાં આવતો? તો કે બાદલગઢ તરીકે ઓળખવામાં આવતો।
આ ઉપરાંત યાદ રાખો અહીંયા બે મહેલ છે, અકબરી મહેલ આવેલો છે અને જહાંગીરી મહેલ આવેલો છે. અકબરી મહેલની અંદર બંગાળ સ્થાપત્યની ઝલક જોવા મળે છે અને જહાંગીરી મહેલની અંદર તમને ગ્વાલિયર સ્થાપત્યની ઝલક જોવા મળે છે. તો આ બંને મહેલ તમને આગ્રાના કિલ્લાની અંદર જોવા મળે છે. તો ખાસ એક બીજો પોઈન્ટ આનો મહત્વનો યાદ રાખો કે પહેલાના સમયની અંદર આ કિલ્લો બાદલગઢ તરીકે ઓળખાતો હતો. કયા નામથી ઓળખાતો હતો? બાદલગઢ તરીકે. એના પછી યાદ રાખો તાજમહાલ. આ તાજમહાલ આપણને ખબર છે કે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. 1983 ની અંદર આ પણ આગ્રા ખાતે આવેલો છે અને યમુના નદીના કાંઠે છે. કઈ નદીના કાંઠે છે? આ પણ યમુના નદીના કાંઠે આવેલો છે. 1983 માં અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. કયા? હા, નયનભાઈ ચુડાસમા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પણ લેક્ચર આવશે, એના પણ લેક્ચર આવશે, 100% આવશે. ઓકે, ચલો. આ નિર્માણ કોને કરાયું? તો શાહજહાએ તેના પત્ની હતા અર્જુમંદ બાનો બેગમ. શાહજહાના પત્નીનું નામ શું હતું? એમના બેગમનું અર્જુમંદ બાનો બેગમ, જેને આપણે અત્યારે મુમતાઝ મહલથી ઓળખીએ છીએ, એની યાદમાં આ સ્થાપત્યનું નિર્માણ કરાવેલું. અહીંયા બંનેની કબરો છે. કોની? શાહજહાં અને મુમતાઝની બંનેની કબરો ક્યાં આવેલી છે? આ તાજમહાલની અંદર છે. અને આ સ્વર્ગના બગીચાની અંદર પવિત્ર દિલોનું સ્વાગત છે એવું અહીંયા એક વાક્ય તમને ખાસ શું તો કે જોવા મળે છે. આ તાજમહાલની ડિઝાઇન કોને કરેલી? તો ઉસ્તાદ ઈસા ખાન અને ઉસ્તાદ અહમદ લાહોરી, બે વ્યક્તિઓ હતા. કોણ હતા? ઉસ્તાદ ઈશા ખાન હતા અને ઉસ્તાદ અહમદ લાહોરી જે હતા, એ બંને વ્યક્તિઓએ આ તાજમહેલની ડિઝાઇન તૈયાર કરેલી અને ટોટલ 22 વર્ષ જેટલા સમયની અંદર આ સ્થાપત્ય તૈયાર થયેલું. સફેદ સંગે મરમરના આરસની અંદર બનેલું છે. હવે આવું જ એક સ્થાપત્ય તમને જોવા મળે છે. આ જો તાજમહાલ છે ને, એ કયા સ્થાપત્યની પ્રેરણાથી બનાવવામાં આવ્યો? તો દિલ્હી ખાતે એક સ્થાપત્ય આવેલું છે, હુમાયુનો મકબરો. આ જે હુમાયુ ટોમ્બ જે છે, હુમાયુનો મકબરો, આ હુમાયુના મકબરા ઉપરથી પ્રેરણા લઈ અને તાજમહાલ બનાવવામાં આવેલું. હવે આ તાજમહાલ જેવું જ એક અન્ય સ્થાપત્ય છે, મહારાષ્ટ્રની અંદર ઔરંગાબાદ ખાતે આવેલું છે. કઈ જગ્યાએ છે? ઔરંગાબાદ ખાતે. ઔરંગઝેબ દ્વારા બનાવેલું છે. કોના દ્વારા બનાવેલું છે? ઔરંગઝેબ. ઔરંગઝેબ દ્વારા ઔરંગાબાદ ખાતે એક સ્થાપત્ય બનાવવામાં આવ્યું, જે એની પત્નીની યાદમાં જ બનેલું છે, જેને કહેવાય છે બીબી કા મકબરા. શું કહેવાય છે આને? બીબી કા મકબરા, અથવા તો આનું નામ આપેલું છે રાબિયા ઉદ દૌરાનીનો મકબરો છે. કોનો છે? રાબિયા ઉદ દૌરાનનો મકબરો. આ રાબિયા ઉદ દૌરાનનો મકબરો ક્યાં આવેલો છે? તો આ મકબરો ઔરંગાબાદ ખાતે છે, મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે. ઔરંગઝેબ દ્વારા બનાવેલું છે. આને તાજમહાલની ખરાબ નકલ કહેવાય છે. શું કહેવાય છે? તાજમહાલની ખરાબ નકલ તરીકે કયા સ્થાપત્યને ઓળખવામાં આવે છે? તો એ સ્થાપત્યનું નામ છે બીબી કા મકબરા. હવે તો આ એક મહત્વનું સ્થાપત્ય થયું તાજમહાલ. 1983 ની અંદર આ સ્થાપત્યનું નિર્માણ કરવા 1983 માં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી. આ બીબી કા મકબરાનું બીજું નામ પણ યાદ રાખજો, રાબિયા ઉદ દૌરાનનો મકબરો પણ કહેવાય છે. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી આગળ વધીએ. મહત્વનું એક મંદિર છે મહાબલીપુરમ, તામિલનાડુ રાજ્યમાં છે. આને પણ 1983 ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું. ક્યાં આવેલું છે? તામિલનાડુ રાજ્યમાં છે. અને કયું મંદિર છે? મહાબલીપુરમ. આને રથ મંદિરો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજ્યમાં છે પૂછાય તમને, તો તામિલનાડુ રાજ્યની અંદર છે. પલ્લવ વંશના રાજાઓ દ્વારા નિર્મિત હતું. કયા વંશના રાજાઓ? પલ્લવ વંશના એક રાજા હતા, જેનું નામ હતું નરસિંહવર્મન પહેલો. તો યાદ રાખશું કયું મંદિર છે? મંદિરનું નામ યાદ રાખો, મહાબલીપુરમ. આ મહાબલીપુરમ મંદિર કોણે બંધાયું? તો કે પલ્લવ વંશનો રાજા હતો નરસિંહવર્મન પહેલો, એના દ્વારા બંધાયેલ આ ભવ્ય રથ મંદિરો છે. અહીંયા તમને પાંડવોના રથ જોવા મળે છે. શું જોવા મળે છે? પાંડવોના રથ જોવા મળે છે. એમાં ધર્મરાજ, ભીમ, અર્જુન, સહદેવ, ગણેશ, દ્રૌપદી, પિંડારી અને વૈલકુટે ટોટલ 8 રથ મંદિરો છે. અહીંયા કેટલા છે? 8 રથ મંદિરો. એમાં સૌથી ખાસિયત શું છે આ મંદિરોની? એક જ આખી પથ્થરની શિલા છે, એ પથ્થરોમાંથી કાપીને આ રથ મંદિરો બનાવેલા છે.
અને સૌથી મોટું જે રથ મંદિર છે કોનું છે? ધર્મરાજનું રથ મંદિર છે. અને સૌથી જે નાનું રથ મંદિર છે એ દ્રૌપદીનું રથ મંદિર છે. કોનું છે? દ્રૌપદીનું. તો યાદ રાખશું મહાબલીપુરમના રથ મંદિરો ક્યાં આવેલા છે? તો યાદ રાખો આ મંદિરો આવેલા છે તામિલનાડુ રાજ્યની અંદર. પલ્લવ વંશના રાજા હતા નરસિંહવર્મન પહેલા, એના દ્વારા આ મંદિરોનું નિર્માણ થયેલું છે. આ મંદિરોમાં રથ મંદિરો કેટલા છે? તો કે 8 રથ મંદિરો છે, જેમાં સૌથી મોટું રથ મંદિર કયું છે? તો કે સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે અને સૌથી નાનું રથ મંદિર છે દ્રૌપદીનું છે. કોનું છે? દ્રૌપદીનું. ચલો એના પછી આગળ વધીએ. અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ ખાસ કરીને એના શેના માટે જાણીતી છે? તો કે એના ચિત્રકારીના લીધે જાણીતી છે. કઈ રીતે? એના ચિત્રકારીના લીધે જાયેલી છે. અત્યારે પરીક્ષામાં કેટલીક ગુફાઓ પૂછાણી હતી, તમને ખબર છે. ભીમબેટકા હતી, બાઘની ગુફાઓ છે, એ પછી અજંતાની ગુફાઓ છે. કયા રાજ્યમાં આવેલી છે? મોસ્ટ આઈએમપી છે. આ જે અજંતાની ગુફાઓ જે છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે, ઔરંગાબાદ જિલ્લાની અંદર છે. કયા જિલ્લામાં છે? ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી છે. બાઘોરા નજીક પારિજાત વનની અંદર છે. જલગાંવ બાઘોરા એક જગ્યાનું નામ છે. ત્યાં પારિજાત વનની અંદર આ ગુફાઓ છે. ખાસ કરીને આ ગુફાઓ છે એના ચિત્રના લીધે જાણીતી છે. શેના લીધે જાણીતી છે? એની ચિત્રકારીના લીધે જાણીતી છે. અને અહીંયા તમને કોના? તો કે ગુપ્ત સમયના ઘણા બધા મહાન ચિત્રો જોવા મળે છે. કુમારગુપ્તના સમયના અહીંયા ચિત્રો જોવા મળે છે. કયા રાજાના? ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત જે રાજા થયો એના સમયના તમને ઘણા બધા ચિત્રો અહીંયા જોવા મળશે. આ ગુફા માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. જો યાદ રાખજો કયા ધર્મ સાથે જોડાયેલી છે એ પણ મહત્વનું છે. અજંતાની ગુફાઓ માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. અને ખાસ કરીને 7, 11 અને 15 આ તે 3 ગુફાઓ જે છે એમાં ઘણા બધા ચૈત્ય અને વિહારો પણ તમને જોવા મળે છે. શું જોવા મળે છે? ચૈત્ર અને વિહારો પણ જોવા મળે છે. એના પછી વાત કરીએ ઇલોરાની ગુફાઓ. આ ઇલોરાની ગુફાઓ શેના માટે જાણીતી છે? પહેલા તો અહીંયા કુલ 34 જેટલી ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? 34 ગુફાઓ છે. આ પણ ઔરંગાબાદની અંદર છે અને વેરુલ નામના સ્થળે આવેલી છે. આની અંદર તમને 3 ધર્મ જોવા મળે છે, બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ. 1 થી 12 ગુફાઓ જે છે એ બૌદ્ધ ધર્મ સાથે છે. 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મ સાથે છે. અને 4 ગુફાઓ 30 થી 34 જે ગુફાઓ છે જૈન ધર્મ સાથે જોડાયેલી છે. અહીંયા ખાસ યાદ રાખો કે ઇલોરાની ગુફાઓ જે છે આ ઇલોરાની ગુફાઓ શું છે? તો કે ત્રણેય ધર્મ સાથે જોડાયેલી છે. ટોટલ કેટલી ગુફાઓ છે? 34 ગુફાઓ છે આની અંદર. એમાં 1 થી 12 બૌદ્ધ ધર્મ સાથે, 13 થી 29 હિન્દુ ધર્મ સાથે અને 30 થી 34 જે એ જૈન ધર્મ સાથે જોડાયેલી ગુફાઓ છે. ક્યાં આવેલી છે? ઔરંગાબાદના વેરુલ નામના સ્થળે આવેલી છે આ ગુફાઓ. આની અંદર 10 ચૈત્યો છે કે જે ભગવાન વિશ્વકર્માને સમર્પિત છે. કોને છે? ભગવાન વિશ્વકર્માને સમર્પિત છે. મહારાષ્ટ્રની અંદર 1983 માં આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું. આની અંદર એક ખાસ એની વિશેષતા છે, એક જ શિલામાંથી બનેલું ભવ્ય કૈલાસ મંદિર. આ કૈલાસ મંદિર કઈ ગુફામાં છે? ઇલોરાની ગુફામાં છે. અને રાષ્ટ્રકૂટ રાજા જે કૃષ્ણદેવ રાજ પહેલા હતા, કયો હતો? કૃષ્ણરાજ પ્રથમ અથવા તો કૃષ્ણ પહેલો. આ કૃષ્ણરાજ પ્રથમ દ્વારા આ બનાવવામાં આવ્યું છે. તો પૂછાય તમને ગુફા નંબર કેટલામાં છે? આ ગુફા નંબર 16 ની અંદર છે આ ચિત્ર. કેટલામાં છે? ગુફા નંબર 16 ની અંદર આવેલું ભવ્ય કૈલાસ મંદિર. આનું નિર્માણ કોણે કરાવ્યું? તો આનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજી કૃષ્ણદેવ પહેલાએ કરાવેલું. આ ગુફાઓ ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે. ઇલોરાની ગુફાઓ કહેવાય છે. ટોટલ 34 ગુફાઓ છે અને ત્રણેય ધર્મ સાથે જોડાયેલી છે. આ ખાસ એક યાદ રાખજો. શું? આ ખાસ તમારે એક યાદ રાખવાનું છે. ઓકે, ડન. ચલો, કેટલામાં નંબરની ગુફામાં છે? 16મા નંબરની ગુફાની અંદર આ ભવ્ય સ્થાપત્ય તમને જોવા મળે છે. ઓકે, ચલો આગળ વધીએ. કોણાર્કનું સૂર્ય મંદિર. આ કોણાર્કનું જે સૂર્ય મંદિર જે છે એ કયા રાજ્યમાં છે? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. આને બ્લેક પેગોડા પર કહેવાય છે. શું કહેવાય છે? બ્લેક પેગોડા કહેવાય છે. આની ખાસિયત શું છે? શું કામ બ્લેક પેગોડા કહેવાય છે? કે એક સમયની અંદર એવું મનાતું કે ઓડિશા દરિયા કિનારે આવેલો વિસ્તાર છે.
કે જે જહાજો આ મંદિર તરફ આવતા, એ મંદિર જે જહાજો આવતા હતા એને પોતાના આકર્ષણથી પોતાની તરફ ખેંચી અને ડુબાડી દેતું હતું, અને કાળા પથ્થરોમાંથી બનેલું છે એટલા માટે આને બ્લેક પેગોડા કહેવાય છે. તો આ જે બ્લેક પેગોડા છે એની ખાસિયત શું છે? 24 પૈડાઓ દ્વારા એક રથ તૈયાર થતો હોય અને 7 ઘોડાઓ દ્વારા એને ખેંચાતો હોય, એ પ્રકારનું આ ઓડિશાનું સૂર્ય મંદિર છે. આની અંદર 3 વસ્તુ જોવા મળે છે: નાટ્ય મંડપ, જગમોહન અને ગર્ભગૃહ. આ 3 ભાગોની અંદર આ મંદિર વહેંચાયેલું છે. 1984 સાલમાં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલ. ગંગ વંશનો રાજા જે હતો નરસિંહદેવ પ્રથમ, કોના દ્વારા બંધાયું છે? ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા આ મંદિરનું શું કરવામાં આવ્યું છે? નિર્માણ. 24 પૈડા એ 24 દિવસનું સૂચન, 24 કલાકનું સૂચન કરે છે. 7 ઘોડા જે છે એ 7 દિવસનું સૂચન કરે છે. હવે આ ખાસ સૂર્યપંથ પૂજા સાથે જોડાયેલું છે, સૂર્ય મંદિર છે એટલા માટે કઈક એની વિશેષતા એ વખતે મહત્વનું હતું. અને આ કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર છે, અને આ ઓડિશા રાજ્યમાં કોણે બનાવ્યું? તો ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પહેલા દ્વારા આ બંધાયું છે. જો એક પલ્લવ વંશનો નરસિંહ વર્મન પહેલો જોયો, આપણે જોયો ને, એને કયું મંદિર બંધાયું હતું? તો કે મહાબલીપુરમ. એ પલ્લવ વંશનો હતો. આ કયો વંશનો છે? ગંગ વંશનો રાજા છે. કયા? નરસિંહદેવ પ્રથમ. ઓકે, ચલો આગળ વધીએ. હવે એના પછી માનસ વન્યજીવ અભયારણ્ય આસામની અંદર છે. આ પ્રાકૃતિક છે. આ પ્રથમ ભારતની પ્રાકૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 1985 ની સાલમાં જાહેર કરવામાં આવી. કયા? 1985 ની અંદર. કયા રાજ્યમાં છે? તો કે આસામ રાજ્યની અંદર આવેલું છે. કયા રાજ્યમાં છે? માનસ વન્યજીવ અભયારણ્ય આસામ રાજ્યમાં છે. સાથે હાથી અને વાઘ આ બંને માટે ખાસ કરીને રિઝર્વ રાખવામાં આવેલું એક સંગ્રહાલય છે. એના પછી કાજીરંગા, આ પણ આસામ રાજ્યની અંદર છે. એક સિંગો ગેંડા, ગુજરાત ભારતની અંદર એક સિંગાવાળા ગેંડા માત્ર ને માત્ર કાજીરંગાની અંદર જોવા મળે છે. આસામ રાજ્યમાં છે. આ પણ 1985 ની અંદર વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું. અને ડીપુલો નદી, કઈ નદી? ડીપહુલો નદી આ નેશનલ પાર્કની મધ્યમાંથી પસાર થાય છે. આ ખાસ યાદ રાખજો. આ શું છે? આ ખાસ યાદ રાખજો. કઈ નદી છે? ડીપુલો નદી જે છે એ ખાસ કરીને આ કયું વન્યજીવ અભયારણ્ય છે? કાજીરંગા નેશનલ પાર્ક જે છે એના મધ્યમાંથી પસાર થાય છે. એના પછી આગળ વધીએ તો કે કેવલાદેવ, આ પણ 1985 માં જાહેર થયેલું રાષ્ટ્રીય ઉદ્યાન. આ શું છે? તો કે પ્રાકૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. સાઇબિરિયન કેન પક્ષી માટે જાણીતું છે અને ભરતપુર રાજસ્થાન ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? ભરતપુર રાજસ્થાન ખાતે આવેલું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આપણે વાત કરીએ બીજું એક મહત્વનું સ્થાપત્ય છે ગોવા. ગોવાની અંદર ઘણા બધા ચર્ચ તમને જોવા મળે છે. હવે આ ચર્ચ શું કામ જોવા મળે છે? કે ગોવા એક સમયે શું હતું? તો કે પોર્ટુગીઝોની રાજધાની રહી છે. આપણને ખબર છે પોર્ટુગીઝો ભારતમાંથી જનાર સૌથી છેલ્લી વિદેશી પ્રજા છે. 1961 સુધી આ લોકો ભારતમાં હતા. પ્રશ્ન પૂછાયો હતો ગોવા મુક્તિ આંદોલન થી કયા પ્રજા જાય છે ભારતમાંથી? પૂછાણું હતું ને તમને કોન્સ્ટેબલની અંદર, તો ત્યારે ઘણા બધા ફાંફા મારતા હતા. તો એ ગોવા મુક્તિ આંદોલન આ પોર્ટુગીઝો સાથે જોડાયેલું છે. અને ડોક્ટર રામ મનોહર લોહિયા જે છે એ ગોવાને ભારતના મોઢા ઉપરનો ખીલ કહેતા. શું કામ? તો કે એકમાત્ર એવો પ્રદેશ હતો કે જે પોર્ટુગીઝોના તાબામાં હતો એ સમયે. તો જે આ પોર્ટુગીઝો જે હતા એ પોર્ટુગીઝો પોતે વિદેશી યુરોપિયન સ્થાપત્ય કલાની અંદર તમને ખબર છે યુરોપિયન હતા એ લોકો. તો એ લોકો ખાસ કરીને જે નવી શૈલી લાવે છે ઇટાલિયન ગોથિક શૈલી, આ યુરોપિયન સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ શૈલી માનવામાં આવે છે. એ સ્થાપત્યની અંદર પોતે ઈસુ ખ્રિસ્તને માનતા, એટલે આ ફિરંગીઓએ, પોર્ટુગીઝો કે ફિરંગીઓ બધું એક જ કહેવાય દોસ્ત. યા તો પોર્ટુગીઝો કયો યા તો ફિરંગીઓ કયો, બંને એક જ વસ્તુ છે. અંગ્રેજોને આપણે, બ્રિટિશરોને અંગ્રેજો કહેતા, ડચને વલંદાઓ કહેતા, એવી રીતે આમને ફિરંગીઓ કહેતા. ઘણાને એ નથી ખબર કે પોર્ટુગીઝો અને ફિરંગીઓ અલગ અલગ છે. ઘણાને એવો વહેમ છે, પણ એવું નથી દોસ્ત. પોર્ટુગીઝો પણ એક છે અને ફિરંગીઓ પણ એક છે. ઓકે, ચલો એના પછી આગળ વધ્યા તો આ જે અહીંયા તમે જુઓ તો કેટલાક ચર્ચ બનાવ્યા. એની અંદર એક ચર્ચનું નામ છે બેસાલિકા ઓફ બોમ જીસસ. આ જે બેસાલિકા ઓફ બોમ જીસસ જે છે આ ગોવાનું સૌથી પ્રસિદ્ધ ચર્ચ માનવામાં આવે છે. શું કામ?
તો આ જે ગોવાની અંદર અહીંયા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, જેને આપણે ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુ હોય, પાદરી હોય, એને પોપ કહેતા હોય આપણે, જે આ પોપ જે છે આ જે પોપ જે છે એ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું મમી છે. કોનું મમી છે? આ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું મમી છે. એ તમને ક્યાં જોવા મળે છે? બેસાલિકા ઓફ બોમ જીસસ ની અંદર જોવા મળે છે. પ્રેમ વાઘેલા સર, હવે યુટ્યુબમાં લેક્ચર જોવાની મજા નથી આવતી. ઈ જ વાંધો પડ્યો દોસ્ત. જો તમે જાગતે રહો 2 સિરીઝ યુટ્યુબમાં વ્યવસ્થિત જોયો હોત તો અત્યારે તમારે નીચા મોઢા કરવાની નો જરૂર પડે. જ્યારે એ સિરીઝ ચાલતી ને 5000 લાઈવ હતા, અમુક તો સ્પેશિયલ કોમેન્ટોમાં બિઝી રહેતા, ત્યારે અમે ગળું ફાડીને કહેતા, અકરમ સાહેબે કહેતા ટાયરના પંચરની દુકાન નાખવી પડશે, એના કરતા ભણવામાં ધ્યાન આપો. અને જો તમે જાગતે રહો સિરીઝ વ્યવસ્થિત જોઈ હોત તો મિત્રો ગેરંટી હતી, ગેરંટી કે કોઈ મિત્રો 60 થી 70 માર્ક નીચે નો ગયા હોત. જેને વ્યવસ્થિત જોઈ છે એ વ્યક્તિઓને કોઈ તકલીફ નથી પડી, પણ જેને કોમેન્ટમાં માત્ર કોમેન્ટોમાં જ ધ્યાન દીધું છે યુટ્યુબના વિડીયોમાં, એમના હાજા ગગડી ગયા હતા પરીક્ષાની અંદર. પેપર સહેલું જ હતું, પણ તમારી એક્સપેક્ટેશન અલગ હતી અને પૂછાયું અલગ, એટલે અઘરું લાગ્યું તમને. પેપર કાંઈ એવું જીપીએસસી લેવલના ક્વેશ્ચનો નહોતા, બેઝિક ક્વેશ્ચનો હતા. ખાલી કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો નો વાંધો આવે, તો વાંધો આવે નહીં. અત્યારે પણ હું તમને હજુ ગળા ફાડીને કહું છું, જો તમારે તલાટીમાં સ્કોર કરવો છે તો હલ્લા બોલ સિરીઝને બ્લાઇન્ડલી ફોલો કરો. મારી ગેરંટી જેમ જાગતે રહોમાં હતી એમ આમાં પણ છે. આમાંથી અમે જે કરાવી છે એની બહાર પેપરમાં નહીં પૂછાય મિત્રો. તૈયારી કરો વ્યવસ્થિત. ઓકે, ચલો અહીંયા આપણે જોઈએ તો આ બેસાલિકા ઓફ બોમ જીસસ, આને ગોવાનું કન્વેન્ટ અથવા તો ચર્ચ કહેવાય છે. આ ચર્ચ શું કામ એટલું જાણીતું છે? કેમ કે આ ચર્ચની અંદર સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, કોનું મમી આવેલું છે? સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું મંદિર છે. અને કઈ શૈલીમાં બનેલું છે? તો મોઝેક કોરિન્થિયન શૈલીની અંદર આ દેવળ બનાવવામાં આવ્યું છે. તો પોર્ટુગીઝો દ્વારા 1605 ની સાલમાં આ ગોવા ખાતે કેટલાક ચર્ચ બનાવવામાં આવ્યા. એમાં એક મહત્વનું ચર્ચ છે અને એ છે બેસાલિકા ઓફ બોમ જીસસ. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી અકબર દ્વારા નિર્મિત એક કિલ્લો છે ફતેહપુર સિકરી. આ ફતેહપુર સિકરીનું નિર્માણ એને પોતાના ગુરુ જે હતા શેખ સલીમ ચિશ્તી. કોણ હતા? શેખ સલીમ ચિશ્તી. આ શેખ સલીમ ચિશ્તીની યાદમાં આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું. કોને? અકબરે. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર બનાવ્યો છે. 1986 ની અંદર જાહેર થયેલા વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય છે. હવે આ જે ફતેહપુર સિકરી છે, આપણને ખબર છે ઈસવીસન 1573 ની અંદર જ્યારે અકબરે ગુજરાત સંપૂર્ણ રીતે જીતી લીધું તો આ ગુજરાત વિજયની યાદમાં એને એક દરવાજો બંધાવ્યો અને એ જે દરવાજો છે એને બુલંદ દરવાજો કહેવાય છે. શું કહેવાય છે? બુલંદ દરવાજો. શું કહેવાય? બુલંદ દરવાજો. તો બુલંદ દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું? તો અકબરે કરાવ્યું. કઈ જગ્યાએ? તો કે શેખ સલીમ ચિશ્તીની યાદમાં જે ફતેહપુર સિકરી બનાવ્યું, આ ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. અહીંયા ઘણા બધા સ્થાપત્ય તમને જોવા મળે છે. એમાં જોધાબાઈ મહેલ હોય, અનુપમ તળાવ હોય, હિરણ મિનાર હોય, આવા ઘણા બધા સ્થાપત્ય તમને ક્યાં જોવા મળશે? આ ફતેહપુર સિકરી ખાતે જોવા મળે. દીવાને આમ છે, દીવાને ખાસ છે. તો ઘણા બધા સ્થાપત્યો અહીંયા તમને જોવા મળે છે ફતેહપુર સિકરી ખાતે. આ કિલ્લાની ડિઝાઇન કોણે તૈયાર કરાવેલી? તો બાઉદ્દીન નામના એક વ્યક્તિએ તૈયાર કરાવેલી. અહીંયા તમને એક મહેલ જોવા મળે છે, મરિયમ મહેલ. આ મરિયમ મહેલ નામનું સ્થાપત્ય પણ અહીંયા આવેલું છે કે જે તેના ચિત્રોના લીધે જાણીતું છે. શેના લીધે જાણીતું છે? એના ચિત્રોના લીધે કોઈ સ્થાપત્ય જાણીતું હોય તો એ છે મરિયમ મહેલ. આ પણ તમને ફતેહપુર સિકરી ખાતે જોવા મળે છે. આ ઉપરાંત અહીંયા એક જોધા મહેલ આવેલો છે. અકબરના પત્ની હતા જોધા, તો મહારાણી જોધાની યાદમાં એક જોધા મહેલ બનાવેલો છે અને એ જોધા મહેલનું તાપમાન ઋતુઓ અનુસાર સેટ થતું હતું. એવી એની ખાસિયત છે. ખાસ એટલે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સોલંકી ઉન્નતિબેન, તમને નહીં તકલીફ પડે. તમે જો જાગતે રહો ને બ્લાઇન્ડલી ફોલો કરી છે, સાથે તમે આ સિરીઝને પણ વ્યવસ્થિત જોવો છો. જો આના સિવાય તમે કંઈ નથી કરતા ને મિત્રો, ડેઈલી આ વિડીયો જુઓ અને આ જ વિડીયોનો એક બુકની અંદર લખતા જાઓ અને શું કરવાનું? રિવિઝન કરો.
એને આખા દિવસમાં એક જ વાર રિવિઝન કરો. બાકી જે સમય વધે છે એમાં એટલી હાર્ડ મહેનત નહીં કરો ને તો પણ અમે એક્ઝામ આવતા તમારો સંપૂર્ણ સિલેબસ કવર કરાવી દેશું. તો એની અંદર તમને લગભગ 80% ફાયદો થશે મિત્રો. શું થશે? 80% ફાયદો થશે. એટલે જો આ સિરીઝોને તમે બ્લાઇન્ડલી ફોલો કરો છો તો નો પ્રોબ્લેમ, કાંઈ તકલીફ નથી પડવાની. ભલે લોકો મોંઘા ક્લાસીસ કરતા હોય, તમારે એમનો વાદ કરવાની જરૂર નથી. ફ્રી ઓફમાં વેબ સંકુલની ટીમ તમને ખૂબ સારું શિક્ષણ આપી રહી છે. ઓકે, એની કદર કરો ખાલી. ઓકે, ચલો આગળ વધીએ નવા પોઈન્ટ તરફ. એના પછી છે હમ્પી સ્મારક, બેલારી કર્ણાટક ખાતે આવેલું છે. આપણને ખબર છે કે વિજયનગર સામ્રાજ્યનો ઉદ્ભવ થયો તુઘલક વંશના સમય દરમિયાન. એમની સત્તા નબળી પડતા દક્ષિણ ભારતની અંદર બે સત્તાઓ ઉદ્ભવી. એક સત્તા હતી બહમની સલ્તનત અને બીજું હતું વિજયનગર સામ્રાજ્ય. એ કયું હતું? બહમની અને એક હતું વિજયનગર. આ બંને સલ્તનત મધ્યકાલીન ભારતની અંદર ખાસ કરીને તુઘલક વંશના સત્તાનો અસ્ત થતા દક્ષિણ ભારતની અંદર ઉત્પન્ન થયેલી આ બંને મહાન રાજવંશો હતા. એની અંદર આપણે વાત કરીએ વિજયનગર સામ્રાજ્ય. આની અંદર એક મહાન રાજવી થયા જેનું નામ હતું કૃષ્ણદેવરાય. કયા રાજવી હતા? કૃષ્ણદેવરાય. એક મહાન રાજવી થયા. તુંગભદ્રા નદીના કાંઠે હરિહર અને બુક્કા નામના બે વ્યક્તિઓ હતા, બંને ભાઈઓ હતા. એમને ધર્મારણ્ય સ્વામી, કોની? ધર્મારણ્ય સ્વામીની પ્રેરણાથી. કયા સ્વામી હતા? ધર્મારણ્ય સ્વામીની પ્રેરણાથી તુંગભદ્રા નદીના કાંઠે હરિહર અને બુક્કા નામના બે ભાઈઓએ આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. આ વિજયનગર જે સામ્રાજ્ય જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં આ રાજાઓ એક સ્મારક તૈયાર કર્યું જેને કહેવાય છે હમ્પી સ્મારક. મને કોમેન્ટ બોક્સમાં કહો આ હમ્પી સ્મારક કેટલા રૂપિયાની ચલણી નોટમાં તમને જોવા મળે છે? આ હમ્પી સ્મારક જે છે એ કેટલા રૂપિયાની ચલણી નોટમાં જોવા મળે છે? કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. ચલો, હમ્પી સ્મારક કેટલા રૂપિયાની ચલણી નોટની અંદર તમને જોવા મળે છે? તો ખાસ આ જે હમ્પી સ્મારક છે આપણને ખબર હોય કેટલા રૂપિયાની નોટમાં જોવા મળે છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ચલો, એના પછી આપણે જોઈએ તો કે આ જે રાજવી હતા, કોણ હતા? કૃષ્ણદેવરાય. આ પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષાની અંદર મહાન લેખક પણ હતા. એટલા માટે આમને આંધ્રના ભોજ પણ કહેવાય છે. પૂછાય તમને આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો આંધ્રના ભોજ તરીકે આપણે કૃષ્ણદેવરાયને ઓળખીએ છીએ. વેરી ગુડ. 50 રૂપિયાની જે ચલણી નોટ છે આ 50 રૂપિયાની ચલણી નોટમાં કયું સ્થાપત્ય તમને જોવા મળે છે? તો એ છે કર્ણાટકની અંદર આવેલું હમ્પી સ્મારક. કયું છે? હમ્પી સ્મારક. ચલો, એટલે એક યાદ રાખજો, આંધ્રના ભોજ તરીકે પણ આપણે ઓળખી છીએ. શું કામ? કેમ કે પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષાના સારા એવા સાહિત્યકાર પણ હતા. ઓકે, ચલો આગળ વધીએ. એના પછી આ જો અહીંયા જે રાજા હતા ને કયા વંશના હતા તો એ પણ યાદ રાખો, તુલવ વંશના હતા. આની અંદર ઘણા બધા જે હરિહર અને બુક્કા હતા એ બંને સંગમ વંશના હતા. કયા વંશના હતા? સંગમ વંશના હતા. તો સંગમ વંશ, તુલવ વંશ આ બધા શેમાં આવે? વિજયનગર સામ્રાજ્યની અંદર આવે. શું આવે? વિજયનગર સામ્રાજ્યની અંદર જ આ લોકો આવે છે. ચલો, એના પછી આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ, નવા પોઈન્ટ તરફ. એના પછી ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. 1986 ની અંદર જાહેર થયેલું આ વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય છે. બે વસ્તુ માટે જાણીતા છે. એક વસ્તુ શું છે તો કે વાત્સાયન જે છે, આ વાત્સાયન એક પુસ્તક લખેલું છે કામસૂત્ર. આ કામસૂત્રના કામુક ચિત્રો માટે જાણીતા છે. શેના માટે જાણીતા છે? આની દિવાલો ઉપર તમને વાત્સાયનના કામસૂત્ર જે છે એના કામુક ચિત્રો તમને જોવા મળે છે. એના લીધે આ ખજુરાહોના દેવળો જાણીતા છે. આ ઉપરાંત આ દેવળો કોણે બંધાવ્યા છે તો કે ચંદેલ રાજાઓએ બંધાવ્યા છે. આ બુંદેલખંડના રાજવીઓ હતા, ચંદેલ શાસકો. એ ચંદેલ શાસકો દ્વારા આ નિર્માણ થયેલું છે. એના પછી આપણે આગળ વધીએ તો અહીંયા તમને કેટલાક મંદિરો જોવા મળે છે. લક્ષ્મણ મંદિર હોય, કંદરિયા હનુમાન, કંદરિયા મહાદેવ મંદિર હોય, માતંગેશ્વર હોય, લક્ષ્મી મંદિર, જગદંબા મંદિર, ચિત્રગુપ્ત મંદિર, પાર્વતી મંદિર. આ ઉપરાંત તમને અહીંયા ઘણા બધા જૈન મંદિરો પણ જોવા મળે છે. તો માત્ર હિન્દુ મંદિરો નથી, અહીંયા તમને હિન્દુ પ્લસ જૈન મંદિરો જોવા મળે છે. થેન્ક યુ ઉન્નતિબેન, થેન્ક યુ સો મચ.
ચલો, તો અહીંયા ઘણા બધા સ્થાપત્ય જોવા મળે છે, માત્ર હિન્દુ ધર્મ માટે નથી, અહીંયા હિન્દુ પ્લસ જૈન ધર્મના સ્થાપત્ય જોવા મળે. હવે હમણાં પ્રશ્ન પૂછાયો કે આ ખજુરાહો જેવું જ ગુજરાતમાં એક ખજુરાહો છે, દાહોદના બાવકા ખાતે આવેલું જે શિવ મંદિર છે આને ગુજરાતનું ખજુરાહો કહેવાય છે. આને શું કહેવાય છે? ગુજરાતનું ખજુરાહો કહેવાય છે, કેમ કે આ બાવકા શિવ મંદિર જે છે એ પણ એના કામુક શિલ્પો માટે જાણીતું છે. તો એવી રીતે આ પણ શું છે તો ખાસ કરીને એના કામુક શિલ્પોથી વિશ્વભરમાં ખ્યાતિ પામેલું છે. ચંદેલ રાજાઓએ બંધાવેલું છે, એને ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. એના પછી આપણે વાત કરીએ ચંદ્રવર્મન નામના જે રાજા હતા ચંદેલ વંશના, એને એક નગર વસાયું હતું ખજૂરપુરા. આ ખજૂરપુરા અત્યારે ખજુરાહો તરીકે ઓળખાતું છે. નાગર શૈલીની અંદર બનેલું કંદારિયા હનુમાન અહીંનું શ્રેષ્ઠ સ્થાપત્ય માનવામાં આવે, કંદારિયા મહાદેવ મંદિર. તો અહીંયા આવા ઘણા બધા મંદિરો તમને જોવા મળે છે. બાવકા શિવ મંદિર એ ગુજરાતનું ખજુરાહો છે, કેમ કે એ ગુજરાતની અંદર એક મંદિર છે કે જે પણ વાત્સાયનના કામસૂત્રના કામુક ચિત્ર માટે જાણીતું છે. એના પછી એક મહત્વનું છે એલિફન્ટાની ગુફાઓ. આનો આકાર હાથી જેવો હોવાથી અંગ્રેજો જે છે આને શું નામથી ઓળખતા? એલિફન્ટાની ગુફાઓ કહેતા. આ મુંબઈ પાસે આવેલી છે. હવે ઘણા લોકો આને ધારાપુરી તરીકે પણ ઓળખે છે. શું કહે છે? આ અરબી સમુદ્ર અથવા તો ઓમાન સમુદ્રની અંદર આ ગુફાઓ છે. ક્યાં છે? અરબી સમુદ્ર. ઇન્ડિયા ગેટ થી તમે બેસો એટલે ઇન્ડિયા ગેટ થી તમે હોડિયામાં બેસીને જઈ શકો છો એલિફન્ટાની ગુફાઓમાં. અત્યારે વિશ્વનો સૌથી લાંબો રોપવે નાખવાનું એક આયોજન છે મુંબઈ ઇન્ડિયા ગેટ થી. ક્યાં? તો કે આ ધારાપુરીની ગુફાઓ સુધી, એટલે કે એલિફન્ટાઓની ગુફાઓ સુધી. આ એલિફન્ટાની ગુફાઓ ખાસ કરીને શૈવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. આ ગુફાનું નિર્માણ કોને કરાવેલું? તો રાષ્ટ્રકૂટ રાજવંશો દ્વારા થયેલું. અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ શિલ્પ માટે જાણીતું છે. આ એલિફન્ટાની ગુફાઓ શું કામ જાણી છે? તો કે ખાસ કરીને એની અંદર આવેલા ત્રિમૂર્તિ શિલ્પ માટે જાણીતું છે. આ તમે ચિત્રની અંદર જોઈ શકો છો. કોના દ્વારા? તો કે રાષ્ટ્રકૂટ રાજવંશો દ્વારા નિર્મિત આ ગુફાઓ ખાસ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આના ખાસ કરીને ત્રિમૂર્તિ શિલ્પ માટે આ જાણીતી છે એલિફન્ટાની ગુફાઓ. તો ખાસ કરીને આ નામ કોને આપ્યું? પોર્ટુગીઝોએ આપેલું છે એલિફન્ટાની ગુફાઓ, કેમ કે આનો આકાર કેવો છે? હાથીઓ જેવો છે. તો યાદ રાખો, અજંતા, ઇલોરા અને એલિફન્ટા ત્રણેય મહારાષ્ટ્ર રાજ્યમાં છે. ત્રણેય અલગ અલગ બાબતો માટે ખાસ કરીને વિશેષતા ધરાવે છે. ચલો, એના પછી આગળ વધીએ. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ. આ પણ 1987 ની અંદર વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. આ દક્ષિણ ભારતની અંદર આવેલું દ્રવિડ શૈલીનું સૌથી મોટું મંદિર છે. તામિલનાડુ રાજ્યની અંદર આવેલું છે. કઈ જગ્યાએ છે? તામિલનાડુ રાજ્યની અંદર પણ આવેલું છે. અને કઈ જગ્યાએ? તંજોર અથવા તો તંજાવુર ખાતે છે. હવે કોને બંધાવ્યું છે આ મંદિર? તો મેં કીધું એમ ચોલ વંશના જે રાજા હતા જેને નામ હતું રાજરાજ પ્રથમ. કોને બંધાવ્યું છે? ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે આ મંદિર બંધાવેલું છે. ચલો, એના પછી આગળ વધીએ. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. આ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર છે. ગંગા નદીના મુખ પ્રદેશમાં છે. રોયલ બેંગાલ ટાઈગર માટે જાણીતું છે. આ કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 1987 ની સાલમાં આને જાહેર કરવામાં આવેલી. કઈ સાલમાં? 1987 ની સાલમાં આને જાહેર કરવામાં આવેલું હતું. ચલો, એના પછી છે પટ્ટદક્કલ સ્મારક સમૂહ. જો અત્યારે વેસર શૈલીમાં જેમ આપણે કહીએ વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો વેસર શૈલીની અંદર આ શું છે? એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વેસર શૈલીમાં બનેલું છે, કર્ણાટક રાજ્યમાં છે. 1987 ની અંદર આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું. આ પટ્ટદક્કલ સ્મારક સમૂહ છે જે એની અંદર ખાસ કરીને આવા અલગ અલગ મંદિરો છે. આ કોને બંધાવ્યા છે? તો લોકમ દેવી જે હતા એ લોકમ દેવીએ પોતાના પતિ જે હતા એ બાદામી, કેમ કે બાદામી આ જે વંશ જે હતો ચાલુક્ય વંશ, બાદામીના ચાલુક્ય જે કહેતા આપણે, એ બાદામી એ કર્ણાટકમાં હતું, એની રાજધાની હતી ચાલુક્યોની. તો એ બાદામીના ચાલુક્ય જે હતા એમને પલ્લવ ઉપર જે વિજય મેળવ્યો એની યાદમાં લોકમ દેવી આ મંદિર બંધાવેલા છે.
કઈ શૈલીમાં બનેલા છે? બેસર શૈલીના અંદર છે અને ખાસ અને વિરૂપાક્ષ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે. તો તમને પૂછાય વિરૂપાક્ષ મંદિર કયા રાજ્યમાં છે? તો વિરૂપાક્ષ મંદિર જે છે મિત્રો ખાસ કરીને કયા? કર્ણાટક રાજ્યની અંદર આવેલા છે. કયા રાજ્યમાં છે વિરૂપાક્ષ મંદિર? તો કે કર્ણાટક રાજ્યની અંદર આવેલા છે. અહીંયા 9 જૈન મંદિરો, 9 શિવ મંદિરો અને 1 જૈન મંદિર છે. ટોટલ 10 મંદિરનો આ સમૂહ છે. કેટલા મંદિરનો સમૂહ છે? 10 મંદિરનો આ સમૂહ આવેલો છે. ચલો આગળ વધીએ. એના પછી નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનો બીજા નંબરનો શું છે? સૌથી ઊંચો પર્વત છે. ભારતની અંદર આવેલો હોય બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે. આ ખાસ કરીને કુદરતી સાઇટ છે. શેના માટે? આ ફૂલોની ઘાટીઓ માટે જાણીતું છે અને ઉત્તરાખંડ રાજ્યની અંદર છે. કયા રાજ્યમાં છે? આ પણ કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એના પછી સાતીનો સ્તૂપ અત્યારે જ આપણે ભણી ગયા છીએ. સમ્રાટ અશોકે મધ્યપ્રદેશ રાજ્યમાં વિદિશા નજીક આ સ્થાપત્ય બનાવેલું છે. આની ખાસિયત શું છે? તમે આની વેદિકા જુઓ. અહીંયા તમને કોઈ પણ પ્રકારની કોતરણી નથી જોવા મળતી. એની સૌથી આગવી વિશેષતા છે. આ ઉપરાંત આને કાકનાડ કે ચૈત્યગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી કે કયા સ્તૂપને કાકનાડ કે ચૈત્યગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે? એ સ્તૂપનું નામ છે સાંચીનો સ્તૂપ. 1989 ની અંદર અને વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય તરીકે જાહેર કરવામાં આવેલું. આ પણ મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. એના પછી આ બૌદ્ધ ધર્મ જે ખાસ અશોક દ્વારા જે બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો એનું એક પ્રતીક છે. અને અહીંયા અશોકનું નામ પ્રિયદર્શી અશોક હોય એવું પણ તમને માલુમ પડે છે. ચલો એના પછી હુમાયુનો મકબરો. તમે જુઓ આ પ્રકારનો મકબરો છે. આના ઉપરથી જ તાજમહાલ બનાવવાની પ્રેરણા બનેલી છે. અકબરના માતા જે હતા અને હુમાયુના પત્ની હમીદા બાનુ બેગમ. કોણ હતા? અકબરના માતા હતા અને આ હુમાયુના પત્ની હતા હમીદા બાનુ બેગમ. એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આપણને ખબર છે એક હુમાયુ નામા કરીને શું છે આત્મકથા. એ હુમાયુના બહેન જે હતા ગુલબદન બેગમ. હુમાયુના બહેનનું નામ શું હતું? ગુલબદન બેગમ હતું. એમના દ્વારા એનું નિર્માણ થયું છે. પરંતુ જે આ હુમાયુનો મકબરો છે એ હમીદા બાનુ બેગમ દ્વારા તૈયાર થયો છે. હુમાયુના પત્ની હતા. આના ઉપરથી જ તાજમહાલ બનાવવાની પ્રેરણા લીધેલી છે. આ મકબરાની ડિઝાઇન કોને કરેલી છે? તો મલિક મિર્ઝા ગ્યાસબેગ દ્વારા. કોને દ્વારા તૈયાર થઈ છે? મલિક મિર્ઝા ગ્યાસબેગ દ્વારા આ ડિઝાઇન તૈયાર થઈ છે અને દિલ્હી ખાતે આવેલો છે. હુમાયુ ટોમ્બ તરીકે ઓળખાય છે. ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે. ક્લિયર? તો એક મહત્વનું સ્થાપત્ય છે હુમાયુનો મકબરો. કયા રાજ્યમાં છે? તો કે દિલ્હી ખાતે આવેલું છે. એના પછી પર્વતીય રેલવે. હવે ઘણી જગ્યાએ આપણને ખબર છે પહાડ ઉપર રેલવે આવેલી છે જેમાં દાર્જિલિંગ હોય, એ સિવાય નીલગિરી અને કાલકા સિમલા રેલવે. તો આ 3 જે રેલવે છે દાર્જિલિંગ હિમાલયન રેલવે, નીલગિરી પર્વતીય રેલવે અને કાલકા સિમલા રેલવે, આ 3 જે રેલવે જે છે આ 3 રેલવેને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરેલો છે. શેમાં કરેલો છે? વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એનો સમાવેશ કરેલો છે. એના પછી બિહારની અંદર આવેલું મહાબોધિ મંદિર. આ બૌદ્ધ સંપ્રદાય સાથે જોડાયેલું અગત્યનું આ મંદિર છે. એવું કહેવાય છે બિહાર ખાતે આવેલું છે અને 3જી સદી દરમિયાન આ સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવ્યું છે, જેને આપણે બોધિ ગયા તરીકે પણ ઓળખી છીએ. કયા નામથી ઓળખવામાં આવે છે? બોધિ ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ અહીંયા મંદિર કોને બંધાયું? સમ્રાટ અશોકે બંધાવેલું છે. તો એક આ મહત્વનું મંદિર છે. ભારતની અંદર બૌદ્ધ ધર્મનું સૌથી મોટું સ્થાનક કોઈ માની શકાય તો આ છે મહાબોધિ મંદિર. કયું છે? મહાબોધિ મંદિર. વિશ્વની અંદર બૌદ્ધ ભગવાન સાથે જોડાયા હોય એવા 4 પવિત્ર સ્થાનોની અંદર એક સ્થાનક આને માનવામાં આવે છે મહાબોધિ મંદિરને. ઓકે, કયા રાજ્યની અંદર છે? યાદ રાખજો, બિહાર રાજ્યની અંદર છે. સૌ પહેલા આનું નિર્માણ કોને કરાવેલું? તો કે સમ્રાટ અશોક દ્વારા થયું હતું. કોના દ્વારા? સમ્રાટ અશોક દ્વારા. જાડેજા હરદીપ ભારતના રાજ્યોનો બીજો એપિસોડ ટૂંક સમયમાં આવે છે. આપણે લાઈવ સાંજે રાખીએ છીએ ને, એમાં ટૂંક સમયમાં આઈ થિંક નેક્સ્ટ મંડે, આવતા સોમવારે રાતે આપણો લાઈવ છે, એની અંદર તમને આ જોવા મળશે. તાજમહેલની ખરાબ નકલ પિનલભાઈ બીબીકા મકબરા ઔરંગા ખાતે આવેલું છે, એને કહેવાય છે, જે રાબિયા ઉદ દૌરાનનો મકબરો છે. ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર છે. કયા જગ્યાએ છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી છે. નર્મદા નદીની ખીણ પ્રદેશમાં છે. તો આ જે ધાર જિલ્લાની અંદર છે, ખાસ કરીને પ્રાગ ઐતિહાસિક યુગના
કેવા પ્રાગ ઐતિહાસિક યુગના જે આદિમાનવો હતા એ આદિમાનવો એના પોતાનું જે રોજિંદા જીવનનું રૂટીન હતું એના આધારે કેટલાક પ્રસિદ્ધ ચિત્રો બનાવેલા છે। એવા પ્રસિદ્ધ ચિત્રો માટે આ ગુફાઓ જાણીતી છે। આ ક્યાં આવેલી છે? નર્મદા નદીના ખીણ પ્રદેશની અંદર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે આ ભીમબેટકાની ગુફાઓ। આની શોધ કરનાર એક વ્યક્તિનું નામ છે વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા। કોના દ્વારા? વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા 1975 ની અંદર આ ગુફાઓની શોધ કરવામાં આવી હતી। રાતાપાણી વન્યજીવ અભયારણ્ય છે મધ્યપ્રદેશની અંદર, એ અભયારણ્યનો આ ભાગ છે। કયા અભયારણ્યની અંદર આવેલી છે? રાતાપાણી વન્યજીવ અભયારણ્યની અંદર આવેલી છે આ ભીમબેટકાની ગુફાઓ। ખાસ કરીને પ્રાગ ઐતિહાસિક યુગના આ આદિમાનવ વખતના ચિત્રો માટે આ જાણીતી ગુફાઓ છે। એના પછી વાત કરીએ છત્રપતિ શિવાજી ટર્મિનસ ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે। કઈ શૈલીમાં બનેલું છે? વિક્ટોરિયન ગોથિક શૈલીની અંદર નિર્માણ થયેલું છે। પહેલા વિક્ટોરિયા ટર્મિનસ તરીકે જાણીતું હતું, અત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે જાણીતું છે। 2004 ની સાલમાં આને વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય જાહેર કરવામાં આવેલું। શું જાહેર કરેલું છે? આને વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે બ્રિટિશ આર્કિટેક્ટ FW સ્ટીવન્સ દ્વારા। કોના દ્વારા? બ્રિટિશ આર્કિટેક્ટ હતા FW સ્ટીવન્સ દ્વારા આની ડિઝાઇન તૈયાર થઈ છે ને તૈયાર એમના દ્વારા કરવામાં આવ્યું છે 1878 ની સાલમાં। તો આનું પહેલા નામ શું હતું? વિક્ટોરિયા ટર્મિનસ હતું। ક્યાં આવેલું છે? તો કે મુંબઈ રાજ્યની અંદર, મહારાષ્ટ્ર રાજ્યની અંદર મુંબઈ ખાતે આવેલું છે। વિક્ટોરિયન ગોથિક શૈલીની અંદર બનેલું આ શ્રેષ્ઠ સ્થાપત્ય માની શકાય। દિલ્હીની અંદર આવેલો લાલ કિલ્લો, જો દિલ્હી લાલ કિલ્લો આવે એટલે યાદ રાખવાનું આ શાહજહાં દ્વારા બંધાયો છે। કોના દ્વારા? શાહજહાં દ્વારા નિર્મિત દિલ્હીનો લાલ કિલ્લો જે છે એ ખાસ તમારે યાદ રાખવાનો છે। આ ઉપરાંત તમને કેટલાક સ્થાપત્યમાં ખાસ કરીને આ શાહજહાં દ્વારા જે લાલ કિલ્લાનું નિર્માણ થયું છે 500 રૂપિયાની ચલણી નોટમાં છે, યમુના નદીના કિનારે આવેલું છે। ખાસ આ કિલ્લાની અંદર ઔરંગઝેબે એક સ્થાપત્ય બનાવ્યું મોતી મસ્જિદ। શું આવેલું છે? મોતી મસ્જિદ। આની અંદર એક રંગ મહેલ આવેલો છે, ઉપરાંત શીશ મહેલ પણ છે, અષ્ટભુજાકાર આકારની અંદર બનેલો છે। ખાસ કરીને જ્યારે ગણતંત્ર દિવસ હોય અથવા તો સ્વતંત્રતા દિવસ હોય તો અહીંથી આપણને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। એ લાલ કિલ્લો કયો છે? દિલ્હીનો લાલ કિલ્લો છે। શાહજહાં દ્વારા અહીંયા બે સ્થાપત્ય બનાવવામાં આવ્યા, રંગ મહેલ અને શિલ્પ મહેલ, શીશ મહેલ। આ ઉપરાંત દીવાને આમ, દીવાને ખાસ, આવા ઘણા બધા સ્થાપત્યો છે। આ ઉપરાંત ઔરંગઝેબ જે હતો એને અહીંયા એક મોતી મસ્જિદનું નિર્માણ કરાવેલું 2007 ની સાલમાં, અને શું જાહેર કરવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે। એના પછી છે જંતર મંતર। આપણને ખબર છે સવાઈ માધોપુર જે છે, જયપુર જે છે, આ જયપુરની અંદર મધ્ય યુગની દરમિયાન જે સવાઈ જયસિંહ નામે રાજા થયા। કોણ થયા? સવાઈ જયસિંહ। આમને જયપુર શહેરનું બાંધકામ કરેલું છે, ગુલાબી નગરી તરીકે ઓળખાય છે। આ સવાઈ જયસિંહે ઘણી જગ્યાએ વેધશાળાઓ બનાવી, એમાંની એક વેધશાળા જયપુર ખાતે છે જેને જંતર મંતર કહેવાય છે। 2010 ની અંદર આ રાજસ્થાન જયપુર ખાતે આવેલું છે અને વર્લ્ડ હેરિટેજ સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત એમને દિલ્હી, ઉજ્જૈન, વારાણસી અને મથુરા, દિલ્હી, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં પણ આવી કેટલીક વેધશાળાઓનું નિર્માણ કરાવેલું છે। પણ આ જે જયપુરનું જંતર મંતર છે, ક્યાંનું છે? જયપુરનું જંતર મંતર છે અને આ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। એના પછી આગળ વધીએ પશ્ચિમ ઘાટ। આ એક કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। ગુજરાતથી શરૂ કરો તમે, ક્યાં સુધી ફેલાયેલી છે? તો દક્ષિણ ભારતની અંદર છે। ભારતની અંદર વરસાદ લાવવા માટે એક અગત્યનું પરિબળ છે આ, અને ખાસ કરીને ભૂગોળની અંદર ભણશું, અત્યારે યાદ રાખો 2012 ની અંદર આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી। આ કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। એના પછી આગળ વધી રાજસ્થાનના પહાડી કિલ્લાઓ। ખાસ કરીને રાજસ્થાન જે છે એના કિલ્લાઓ માટે ખૂબ ફેમસ છે, જે રાજપૂત શૈલીની અંદર બનાવેલા છે। કઈ શૈલીની અંદર બનાવેલા છે? રાજપૂત શૈલીની અંદર બનાવેલા આ ભવ્ય કિલ્લાઓ છે। એની અંદર કેટલાક કિલ્લાઓ છે જેમાં ચિત્તોડગઢનો કિલ્લો હોય, કુંભલગઢનો હોય, સવાઈ માધોપુરનો હોય, જેસલમેરનો કિલ્લો હોય, જયપુરનો કિલ્લો હોય અને ઝાલાવાડનો કિલ્લો હોય। આ 6 કિલ્લાઓ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાયેલા છે સંયુક્ત રીતે આને શું કરાયેલા છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાવેલા છે, જેમાં અલગ અલગ કિલ્લાઓ છે, ચિત્તોડ, કુંભલગઢ, સવાઈ માધોપુર, જેસલમેર, જયપુર અને ઝાલાવાડના કિલ્લાઓ છે। ઓકે, ચલો આગળ વધીએ।
એના પછી કુદરતી સાઇટ છે ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે આ ખાસ કરીને હિમાચલ પ્રદેશની અંદર છે એના ઊંચા આલ્પાઇન વૃક્ષો માટે જાણીતું છે ભૂગોળનો ટોપિક છે અત્યારે યાદ રાખો ખાલી નાલંદા વિશ્વવિદ્યાલય યાદ રાખો ખાસ કરીને આ વિદ્યાપીઠ કોના દ્વારા બંધાયેલી તો ગુપ્ત વંશનો જે રાજા હતો કુમારગુપ્ત કોને ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત દ્વારા બંધાયેલી છે ખાસ કરીને મહાન વ્યક્તિઓ તમે જો નાગાર્જુન હોય શાલિભદ્ર સૂરી હોય આ બધા ક્યાંના પ્રિન્સિપાલ હતા તો કે બધા નાલંદા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર હતા બૌદ્ધ ધર્મનો એક પંથ હતો મહાયાન આ મહાયાન સંપ્રદાયનું જ્ઞાન આપતી એટલે આને ઓક્સફોર્ડ ઓફ મહાયાન તરીકે પણ ઓળખવાય છે ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધા તરીકે પણ ઓળખાતી આ નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે એ ખાસ કરીને અત્યારે પટના એ વખતે પાટલીપુત્ર તરીકે ઓળખાતું બિહાર રાજ્યની અંદર આવેલી છે 2016માં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી ભારતની અંદર મુગલ મુસ્લિમ સલ્તનતના સ્થાપત્ય સમયે કુતુબુદ્દીન ઐબક રાજા આવ્યો કોણ આવ્યો પ્રથમ રાજા કુતુબુદ્દીન ઐબક આવ્યો અને આ કુતુબુદ્દીન ઐબકનો એક સેનાપતિ હતો બખ્તિયાર ખિલજી કોણ હતો બખ્તિયાર ખિલજી જે હતો એ બખ્તિયાર ખિલજી દ્વારા આ નાલંદા વિશ્વવિદ્યાપીઠનો શું કરવામાં આવ્યો નાશ કરવામાં આવ્યો તો એક આ મહત્વની વિદ્યાલય હતી શું હતી એક મહત્વની વિદ્યાપીઠ હતી અને ક્યાં જોવા મળે છે બિહારની અંદર આવેલી છે કુમારગુપ્ત દ્વારા આનું નિર્માણ કરાવેલું છે કોના દ્વારા કુમારગુપ્ત દ્વારા એના પછી આપણે આગળ વધીએ કાંચનજંઘા નેશનલ પાર્ક આ કુદરતી અને કૃત્રિમ બંને મિશ્ર સાઇટ છે આ શું છે કૃત્રિમ પ્લસ કુદરતી એકમાત્ર આપણી ભારતની મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે સિક્કિમ રાજ્યની અંદર છે કયા રાજ્યમાં છે સિક્કિમ રાજ્યમાં છે 2016 ની અંદર આને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલી કેપિટલ કોમ્પ્લેક્સ ચંદીગઢ આ લા કાર્બુઝિયર દ્વારા બનાવવામાં આવ્યું છે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે લા કાર્બુઝિયર દ્વારા નિર્મિત આ એક મહત્વનું સ્થાપત્ય છે કેપિટલ કોમ્પ્લેક્સ ક્યાં છે ચંદીગઢ રાજ્યની અંદર છે સ્વિસ ફ્રેન્ચ આર્કિટેક્ટ શૈલીની અંદર બનાવેલું છે કેવી શૈલીમાં છે સ્વિસ ફ્રેન્ચ આર્કિટેક્ટ શૈલીની અંદર બનાવેલું છે કઈ જગ્યાએ છે દિલ્હીની ચંદીગઢમાં છે આ બે પ્લાન્ટ સિટી છે ભારતની અંદર એક ચંદીગઢ અને બીજું છે ગાંધીનગર આ બંને પ્લાન્ટ સિટી કોને બનાવેલા છે લા કાર્બુઝિયર દ્વારા બનાવેલા છે એના પછી વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એસેમ્બલી આ મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે વિક્ટોરિયન ગોથિક શૈલીની અંદર બનાવેલા સ્થાપત્યો છે મતલબ કે અંગ્રેજો ભારતમાં જ્યારે આવે છે ત્યારે એમને મુંબઈમાં ઘણા બધા સ્થાપત્યો બનાવ્યા એની અંદર જે આ એ શૈલીની અંદર ગોથિક શૈલીની અંદર જે સ્થાપત્ય બન્યા છે એને વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એસેમ્બલી કોમ્પ્લેક્સ કહેવાય છે આવા ઘણા બધા સ્થાપત્યો તમને જોવા મળે છે કઈ જગ્યાએ તો કે મુંબઈની અંદર આ ભારતીય શૈલી અને યુરોપિયન શૈલી આ બંનેનું એક પ્રકારનું મિશ્રણ છે શું છે ભારતીય અને યુરોપિયન શૈલીનું એક મિશ્રણ છે એના પછી જોઈએ જયપુર વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે કીધું ને સવાઈ જયસિંહ બીજા દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું જયપુર સિટીનું આ અમદાવાદ પછી ભારતનું બીજું વર્લ્ડ હેરિટેજ સિટી છે કઈ સાલમાં જાહેર થયું છે 2019 ની સાલમાં આને જાહેર કરવામાં આવ્યું છે જયપુર જેને પિંક સિટી કહેવાય છે આપણે કુતુબ મિનાર દિલ્હી કુતુબુદ્દીન ઐબક દ્વારા આની બાંધવાની શરૂઆત થઈ હતી અને ઇલ્તુત્મિશ દ્વારા આનું બાંધકામ પૂરું થયું કોના દ્વારા થયું ઇલ્તુત્મિશ દ્વારા આનું બાંધકામ પૂરું થયું એ ઉપરાંત અહીંયા ખાસ કરીને ફિરોઝ શાહ તુગલક જે રાજા થયો તુગલક વંશનો રાજા હતો આ ફિરોઝ શાહ તુગલક જે હતો એને આને શું કરાયું સમારકામ કરાવે છે પરંતુ બાંધવાની શરૂઆત ગુલામ વંશના રાજા કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી એ સિવાય ઇલ્તુત્મિશે આ 5 મજલાની ઇમારત છે બીજા 3 મજલા આ ભાઈએ બનાવ્યા પેલા 2 કુતુબુદ્દીન ઐબકે બનાવ્યા ફિરોઝ શાહે સમારકામ કરાવ્યું આ ઉપરાંત અહીંયા મહત્વના વાત કરી તો એક સ્તંભ આવેલો છે મહરોલીનો લોહ સ્તંભ આ મહરોલીનો લોહ સ્તંભ જે છે ચંદ્રગુપ્ત બીજા દ્વારા બંધાયો છે ગુપ્ત વંશનો જે રાજવી હતો જેને વિક્રમાદિત્ય પણ કહેવાય છે આ ચંદ્રગુપ્ત બીજા દ્વારા મહરોલી લોહ સ્તંભ આ પણ કુતુબ મિનાર ખાતે છે આ ઉપરાંત અહીંયા અલાઉદ્દીન ખિલજી એક સ્થાપત્ય બનાવ્યું જેને કહેવાય છે અલાય દરવાજો શું કહેવાય છે અલાય દરવાજો એ ઉપરાંત એક સ્થાપત્ય બીજું પણ બનાવ્યું એને સુરીનો કિલ્લો સિરીનો કિલ્લો આ સિરીનો કિલ્લો પણ કોને બંધાવ્યો તો કે એ પણ અલાઉદ્દીન ખિલજીએ બંધાવ્યો છે આ ઉપરાંત એક મહત્વનું સ્થાપત્ય બિહાર ખાતે આવેલું છે સાસારામનો મકબરો આ સાસારામ મકબરો જે છે એ શેરશાહ સૂરીનો મકબરો છે કોનો મકબરો છે શેરશાહ સૂરીનો મકબરો છે સાસારામ બિહાર ખાતે આવેલો છે તો આટલા મહત્વના સ્થાપત્યો પરીક્ષામાં તમારે યાદ રાખવાના છે આ ભારતીય કલ્ચરની અંદર ખૂબ જ મહત્વના સ્થાપત્યો હતા
એના પછી વાત કરીએ ઉદયગીરીની ગુફાઓ, ગુફા સ્થાપત્યમાં વાત કરી। આ ઉદયગીરીની ગુફાઓ શું કામ યાદ છે? ચંદેલ રાજવી એક હતો ખારવેલ। કયો રાજવી હતો? ચંદેલ રાજવી ખારવેલ। આ જે ખારવેલ જે છે એ ખારવેલે અહીંયા કેટલીક ગુફાઓ બનાવી। આ ગુફાઓની અંદર ખાસ કરીને એક અભિલેખ આવેલો છે, હાથી ગુફા અભિલેખ, એટલે આને ખાસ કરીને ખારવેલનો અભિલેખ કહેવાય છે, હાથી ગુફા અભિલેખ પણ કહેવાય છે। ઉદયગીરીની ગુફાઓની અંદર છે। તો ખાસ કરીને ભારત વર્ષ નામ જે છે એનો સૌપ્રથમ ઉલ્લેખ પણ અહીંયા જોવા મળે છે। એક સમયે જૈન ધર્મનું ખૂબ મોટું કેન્દ્ર મનાતું હતું આ ઉદયગીરી, ઓડિશા રાજ્યની અંદર છે આ ઉદયગીરીની ગુફાઓ। એના પછી કેટલીક મહાન વિદ્યાપીઠોની વાત કરી, નાલંદાની ચર્ચા થઈ ગઈ। વિક્રમશિલા વિદ્યાપીઠ પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે। આ પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરીને અત્યારે આમ જોઈએ તો ભુવનેશ્વર આજુબાજુમાં ક્યાંક છે। તો આ વિક્રમશિલા વિદ્યાપીઠ પાલ વંશના એક રાજવી થયા, એ રાજવીનું નામ હતું ધર્મપાલ। શું નામ હતું? ધર્મપાલ। એના દ્વારા વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવેલું। એક બીજી મહાન વિદ્યાપીઠ છે તક્ષશિલા વિદ્યાપીઠ, આ અત્યારે પાકિસ્તાનની અંદર છે। રામાયણની અંદર રામ હતા, ભગવાન શ્રી રામ, એના ભાઈ જે ભરત હતા એ ભરતના એક પુત્ર હતા તક્ષ, એના નામ ઉપરથી આ વિસ્તાર તક્ષશિલા તરીકે ઓળખાય છે। તો આ તક્ષશિલા વિદ્યાપીઠ ખાસ કરીને અહીંયા ઘણા મહાન વ્યક્તિઓ, પ્રસેનજીત રાજા હોય, એ સિવાય ચંદ્રગુપ્ત હોય, એ સિવાય ચાણક્ય છે, તો આવા ઘણા અષ્ટ અધ્યાયી ના લેખક પાણીની છે, એ બધા તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ભણેલા છે। તો એ તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનની અંદર છે, બૌદ્ધ સાધુઓ દ્વારા બનાવી હોય એવું માનવામાં આવે છે। વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતની અંદર છે, ધરસેન પહેલા દ્વારા બંધાયેલી છે, મૈત્રક રાજવી હતો। ખાસ કરીને જૈન અને બૌદ્ધ ધર્મ બંને માટેનું શિક્ષણ અહીંયા અપાતું હતું। તો એક આ પણ મહત્વની વિદ્યાપીઠ છે, કઈ હતી? વલ્લભી વિદ્યાપીઠ। એના પછી આગળ વાત કરીએ કેટલાક મહત્વના મ્યુઝિયમો। તો એક તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? કોલકાતા ખાતે આવેલું છે। પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે છે। રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભોપાલ ખાતે આવેલું છે। એના પછી રેલવે વારસાનું સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે છે। સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદ ખાતે આવેલું છે। તો આ કેટલાક મહત્વના શું હતા? મ્યુઝિયમો હતા। કિલ્લાઓની વાત કરીએ તો કાંગડાનો કિલ્લો ક્યાં છે? હિમાચલ પ્રદેશમાં છે। જંજીરા અથવા તો સિંહગઢનો કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે। ગોલકોંડાનો કિલ્લો કયા રાજ્યમાં છે? તો કે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર છે। ઝિંઝીનો કિલ્લો ક્યાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં છે। રોહતાસનો કિલ્લો ક્યાં છે? બિહારમાં છે। અને નિમરાના કિલ્લો ક્યાં આવેલો છે? દિલ્હી જયપુર હાઈવે ઉપર આવેલો છે આ નિમરાના કિલ્લો। તો ખાસ કરીને આવા કેટલાક મહત્વના કિલ્લાઓ, એ સિવાય જયગઢનો કિલ્લો ક્યાં છે? એ ક્યાં? જયપુરની અંદર છે। બાકી ગુજરાતમાં આપણે આ બધા કિલ્લાઓની ચર્ચા કરીશું। તો અહીંયા સુધી મિત્રો આપણે લેક્ચરની અંદર રાખીએ। આવતી વખતે આપણે 2-3 નવા ટોપિકોની ચર્ચા કરીશું, જેમાં ખાસ કરીને શિલ્પકલાનો અભ્યાસ કરીશું, ભારતની અંદર મૂર્તિકલાનો અભ્યાસ કરીશું, એ સિવાય ઘણી બધી મહત્વની બાબતોની ચર્ચા કરીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર શિલ્પકલાથી। આજે આપણે સંપૂર્ણ રીતે સ્થાપત્ય કલાની ચર્ચા કરી કે ભારતની અંદર મળેલા મહાન સ્થાપત્યોની આપણે ચર્ચા કરી છે આજે, અને તમામ સ્થાપત્યો પરીક્ષા લક્ષી છે મિત્રો। તો ખાસ આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવતી હશે, સમજણ પડતી હોય તો લેક્ચરને ચોક્કસથી લાઈક કરો, તમારા રિવ્યુ આપો, તમારી કોમેન્ટો આપો સારી, કે જેથી અમને આ સારું કામ કરવાની પ્રોત્સાહન મળતું રહે અને એક અમને એમ થાય કે કંઈક કરવું છે વિદ્યાર્થીઓ માટે। તો હલ્લાબોલ સિરીઝની અંદર 38મો એપિસોડ હતો। ફરી પાછા કોઈ એપિસોડની અંદર મળીશું હલ્લાબોલ સિરીઝ અંતર્ગત ભારતીય કલ્ચર માટે। થેન્ક યુ, ધન્યવાદ।